हिंसा संतानहंसारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः दिव्यमानं कलानिधिम्। चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये। કરવા જય જય દંડવત પ્રણામ. આજે મારું નિરૂપણ કરવાનું છે. શ્રીમદ ભાગવત છે તે ભગવાનની 10મી લીલાનું ગાન કરતું ભગવાનનું નામાત્મક સ્વરૂપ છે. સ્કંદ 3 છે, સર્ગ લીલા, કે જેનો અર્થ છે બ્રહ્મના ગુણોમાં વૈષમ્ય થવાને કારણે ભૂત, માત્રા, ઇન્દ્રિય અને બુદ્ધિનો જન્મ, તેને સર્ગ કહેવામાં આવે છે. હવે 14 થી 19 અધ્યાયોનું પ્રકરણ છે, મતાંતર ભાષા. એનો મુખ્ય અર્થ એ છે કે આ જે નિરૂપિત વિષય છે તે ભગવાનની ઈચ્છા વિના શક્ય નથી. આ બધું ભગવાનની ઈચ્છાથી જ થઈ રહ્યું છે. હવે અધ્યાય છે 19મો, દૈત્યના વિનાશનું નિરૂપણ. તેમાં એમ કે છે કે ગયા અધ્યાયમાં હરિમાં તે હિરણ્યાક્ષની સ્થિતિ કહી, એટલે કે જે ભગવાન સામે યુદ્ધ કરવા માટે હિરણ્યાક્ષ તૈયાર થયો છે તે સ્થિતિ કહી. અને હવે આ અધ્યાયમાં એનો નાશ કહેવામાં આવે છે. અને એ નાશ ભગવાન જેમ રમત રમતા હોય તેમ મોટા અસુરને મારી નાખે છે. હવે બ્રહ્માએ ગયા અધ્યાયમાં વિનંતી તો કરી, છતાં પણ એમને હજી શંકા હતી કે આ ભગવાનનો ભક્ત છે તો હવે તેને હણશે કે નહીં હણે એવો સંદેહ થવાથી ભગવાન એની સામે થોડું હસે છે કે એમને એક તો ઓળખી નથી શક્યા અને બીજું કે એમના ભય પામેલા છે. એ જાણીને ભગવાન થોડું હસીને એમના વચનનો સ્વીકાર કરે છે. હવે 2 થી 6 શ્લોકનું મારું નિરૂપણ છે, તેનું પારાયણ કરું છું. આનો શ્લોકાર્થ તો નથી, પણ હમણાં મને મોકલ્યો છે, એક જણે મળ્યો છે, તે કરું છું. બીજા શ્લોકનો છે કે પછી સન્મુખ ફરતા ભય રહિત અસુર શત્રુને ઇન્દ્રિયમાંથી ઉત્પન્ન થયેલા ભગવાને કૂદીને હળપચી ઉપર ગદાથી પ્રહાર કર્યો. તેણે ગદાથી પ્રહાર કરેલી તે ગદા ભગવાનના કરમાંથી પડી ચક્કર ચક્કર ફરતી પડી શોભવા લાગી. તે અદ્ભુત જેવું થયું. પછી લાગ પ્રાપ્ત કરેલ હોવા છતાં પણ સંગ્રામમાંના ધર્મનું પાલન કરતા સર્વ તરફ સૈન્યવાળાને ઘણું કોપાવતા તેણે શસ્ત્રરહિત ભગવાન પર પ્રહાર ન કર્યો. ગદા પડી અને હાહાકાર નીકળ્યો ત્યારે સર્વશક્તિમાને તેના ધર્મનો આદર કર્યો અને સુદર્શનનું સ્મરણ કર્યું. પોતાના મુખ્ય સેવક દિતિના અધમપુત્રની સાથે યુદ્ધ કરતા ઉદ્યમી ચક્રવાળા તેમના પ્રતિ તે નહીં જાણનાર દેવોની ખરેખર ત્યારે વિચિત્ર વાણીઓ થઈ કે આપનું કલ્યાણ હો, આનો વધ કરો. હવે શ્લોક બીજો એની પહેલા કારિકા છે, પાન નંબર 158. એ પ્રમાણે હિરણ્યાક્ષના વધની પહેલાની સ્થિતિ અને ભગવાનની તેનો વધ કરવાની ઈચ્છા કહીને ભગવાન સર્વરૂપ હોવાથી તેને હણ્યા પહેલા તેની કામના પૂર્ણ કરે છે. એટલે હવે ભગવાનની બે સ્થિતિ કહી દીધી ને હવે એનો વધ પણ કરવાના છે ભગવાન, પણ જે એની પહેલા જે કામના છે તે ભગવાન પહેલા એની પૂરી કરે છે. તેને એવી મોટી કામના હતી કે યુદ્ધ કરવું અને તેમાં જય પ્રાપ્ત થાય. તેથી આરવમાં ભગવાન તે બંને સિદ્ધ કરે છે. એટલે પહેલા એની સાથે યુદ્ધ પણ કરે છે અને તેનો જય પણ કરાવે છે. તે પૈકી પહેલા યુદ્ધમાં તેને જય પ્રાપ્ત કરાવે છે એમ નીચેના શ્લોકથી 5 શ્લોકોથી કહે છે. આગળ દૈત્યનો જય થાય છે એમ કહેવાનું હોવાથી પહેલા ભગવાને કરેલું યુદ્ધ કહે છે. એટલે આગળના શ્લોકમાં દૈત્યનો જય બતાવે છે, તો સૌ પ્રથમ તો ભગવાન એની સાથે યુદ્ધ કરે છે તેનું નિરૂપણ પહેલા બતાવે છે. કારિકા છે, યુદ્ધમ તસ્ય પ્રતિકારો દૈત્ય ધર્મસ્થ સાધકઃ સર્વલોક પ્રસિદ્ધિશ્ચ ભક્તાનામ આશિષ તથા સર્વેષામ એવ હૃદયે જયસ્તસ્ય સમાગતઃ ઇતિ દર્શયિતુમ દેવાઃ તદ આહુ ઇતિ રૂપ્યતે.
યુદ્ધ એટલે બીજા શ્લોકમાં યુદ્ધના નિરૂપણ છે, તેનો ઉપાય એટલે જે હિરણ્યાક્ષ તેનો સામે લડવાનો એનો ઉપાય કરે છે તેનું ત્રીજા શ્લોકમાં નિરૂપણ છે, અને જય પ્રાપ્ત કરનાર દૈત્યનો ધર્મ એનું ચોથા શ્લોકમાં, અને જયની સર્વલોકમાં પ્રસિદ્ધિ એનું પાંચમા શ્લોકમાં, અને તેમજ ભક્તોની આશીષો છઠ્ઠા શ્લોકમાં કહ્યા છે. આ 6 શ્લોકોનો વિષય નિરૂપણ કર્યું છે. હવે શ્લોક 2 ઉત્થાનિકા છે કે બધા એના હૃદયમાં જેનું જય થયાનું આવ્યું એમ દર્શાવવા દેવોએ તે વચન કહ્યું એમ કહેવામાં આવે છે. એટલે બધાને થયું કે હવે આનો જય થયું છે, ત્યારે દેવો જે કહે છે તે વચન હવે અહીંયા કહેશે. તતઃ સપત્નમ મુખતઃ ચરંતમ અકુતો ભયમ જગાનો ઉત્પત્ય ગદયા હનાવસુરમ અક્ષજ. પછી સન્મુખ ફરતા ભયરહિત અસુર શત્રુને ઇન્દ્રિયમાંથી ઉત્પન્ન થયેલા ભગવાને કૂદીને હળપચી ઉપર ગદાથી પ્રહાર કર્યો. આ શ્લોકાર્થ થયું. અને હવે સુબોધિનીજી એ થોડુંક ઉમેરવાનું છે કે પછી એટલે બ્રહ્માના વચન પછી, સપત્તમ શત્રુને પ્રહાર કર્યો એવો વાક્યનો સંબંધ છે. એટલે જે બ્રહ્માએ કીધું કે તમે હવે એને હણશો ને એમને જે ભય થયો, ત્યાર પછી એ ભગવાને એ શત્રુ પર પ્રહાર કરે છે. પ્રહાર કરવા પહોંચાય તેમ હતું એમ જણાવવા સન્મુખ ફરતા એમ કહેલું છે. એટલે બંને સામસામે હતા, બહુ દૂર ન હતા, એટલે પ્રહાર હાથેથી જ સામસામે થઈ શકે એવો હતો, એટલે કે સન્મુખ ફરતા એમ કહેલું છે. મુખતઃ એટલે સન્મુખ અથવા મુખ્યપણાથી. જે મુખતઃ છે એનો અર્થ છે કે એક તો સન્મુખ પણ કહેવાય, અને બીજો અર્થ એનો મુખ્યપણાથી, એટલે કે મુખ્યપણાથી તે મુખ ફેરવતો હતો. તે મુખથી ઉપરથી જ ફરતો હતો. ભગવાનની તેને હણવાની ઈચ્છા ઉત્પન્ન થતા અંદરથી તો તેના હૃદયમાં પણ મરણ આવ્યું, તેથી મુખથી જ ફરતો હોવાનું કહેલું છે. એટલે તે સામે ઉભો તો થયેલો એનું મુખથી એનું આગુ પાછું કરીને ફરતો હતો. એને જાણ્યું કે ભગવાને એને હણવાની ઈચ્છા કરી છે, તેથી એને હૃદયમાં ડર તો થયો, છતાં પણ તે એની સામે લડતો હતો. એવું જાણવા છતાં પણ તે નાસી જતો ન હતો. એને ભગવાન એની સામે મરણ આવ્યું છે, છતાં પણ તે યુદ્ધ છોડીને નાસી જતો ન હતો એમ જણાવવા ભયરહિત હોવાનું કહેલું છે. ઉત્પત્ય એટલે કૂદીને અથવા ઉપર પડીને. બ્રહ્માના નશ્કોરામાંથી ઉત્પન્ન થયેલા હોવાથી ઇન્દ્રિયમાંથી ઉત્પન્ન થયેલા ભગવાને ગદાથી હળપચી ઉપર પ્રહાર કર્યો. એટલે ઉત્પત્તિ એટલે કૂદીને અથવા ઉપર પડીને. એટલે બ્રહ્માએ જે ભગવાને એના પર ગદાથી પ્રહાર કર્યો તે એના પર કૂદીને એના હળપચી પર પ્રહાર કર્યો. જે મૂળમાં છે કે ઇન્દ્રિયમાંથી ઉત્પન્ન થયેલા, એટલે કે છે કે એ બ્રહ્માના નશ્કોરામાંથી ઉત્પન્ન થયેલા હોવાથી ઇન્દ્રિયમાંથી ઉત્પન્ન થયેલા એવું કહેવામાં આવ્યું છે. એ ભગવાને ગદાથી હળપચી ઉપર પ્રહાર કર્યો. હળપચી એટલે મુખથી નીચેનું હાડકું. શ્લોક સંપન્ન થયો. લઈ લો આગળ બીજો. નીચેના શ્લોકમાં પછી અસુરે કરેલો ઉપાય કહે છે. હવે જે હિરણ્યાક્ષ જે ઉપાય કરે છે, ભગવાને એને પર ગદાથી પ્રહાર કર્યો હતો એ નિરૂપણ આવે છે. તા હતા તેન ગદયા ગલિતા ભગવત કરાત વિઘૂર્ણિતા અપતદ્રેજે તદદ્ભુતમ ઇવા અભવત. તેણે ગદાથી પ્રહાર કરેલી તે ગદા ભગવાનના કરમાંથી પડી, ચક્કર ચક્કર ફરતી પડી શોભવા લાગી. તે અદ્ભુત જેવું થયું. તે દૈત્યે પોતાના ઉપર પડતી કૌમુદિકી ગદાને પોતાની ગદાથી પ્રહાર કર્યો. જે ભગવાને એને પ્રહાર કર્યો તો એને દૈત્ય પણ એની ગદાથી ભગવાનની ગદા પર પ્રહાર કર્યો. ત્યારે તેને પ્રહાર કરેલી તે કૌમુદિકી ભગવાનના કરમાંથી પડી. એટલે જયારે એને પ્રહાર કર્યો ત્યારે ભગવાનની કૌમુદિકી જે ગદા હતી તે ભગવાનના કરમાંથી પડી ગઈ. આકાશમાં ચક્કર ચક્કર ફરતી અપતત ભૂમિ પર પડી, પરંતુ ભાગી નહીં, પણ ભૂમિ ઉપર પડી શોભવા લાગી. આ ભગવાનની ગદા હતી, તેથી આકાશમાં ચક્કર ચક્કર ફરીને ભૂમિ પર પડી, છતાં પણ તેને કઈ ભાગીને નુકસાન ના થયું, પરંતુ એ ઉડતી શોભવા લાગી. ભગવાનના કરમાંથી કૌમુદિકીનું પડવું ઘણું અદ્ભુત હતું એમ તે અદ્ભુત થયું શબ્દોથી કહેલું છે. એટલે ભગવાનના કરમાંથી કૌમુદિકી ગદા પડી જાય તે ઘણું અદ્ભુત કહેવાય. એટલે જે મૂળમાં કીધું છે કે જે અદ્ભુત જેવું થયું. અદ્ભુત કરતા પણ આશ્ચર્યકારક હતું એમ જેવું એ શબ્દથી કહેલું છે. એટલે કે અદ્ભુત કરતા પણ કંઈક વિશેષ થયું, એટલે કે છે કે અદ્ભુત જેવું, અદ્ભુત ને પણ અદ્ભુત જેવું, એટલે કે અદ્ભુત થી પણ કંઈક વિશેષ આશ્ચર્યકારક હતું.
ભગવાનના કર્મથી પડવું જ આશ્ચર્યકારક છે, તેનાથી પણ કૌમુદિકીનું પડવું આશ્ચર્યકારક છે, કારણ કે તે પ્રાણરૂપ છે. આ ગદા છે, ગદા જે છે તે પ્રાણરૂપ છે, તો એ જે ભગવાનના કર્મથી પડી ગઈ એ ઘણું જ આશ્ચર્યકારક છે. દૈત્યો તેનાથી જ હણાય છે, કારણ કે આ પ્રાણરૂપ ગદા છે એ જો દૈત્યોના પ્રાણ હરવા માટે ઉપયોગમાં આવે છે તો દૈત્યો તેનાથી હણાય છે, કેમ કે તે ભગવાન પાપીઓનો નાશ કરનારા છે. આવા દૈત્યો જેવા પાપીઓનો ભગવાન નાશ કરનારા છે એ ગદા વડે ભગવાન એનો પ્રાણ હરે છે. તેથી અહીં આ કાર્ય આશ્ચર્યકારક કરતા પણ આશ્ચર્યકારક થયું. ભગવાન જ્યારે કામના પૂર્ણ કરે છે ત્યારે મર્યાદાનું ઉલ્લંઘન કરીને પણ પૂર્ણ કરે છે, તેથી એ પ્રમાણે થયું. હવે એની કામના હતી કે ભગવાન સાથે યુદ્ધ કરવું અને જય થવો, તો ભગવાન એ ભક્તની જ્યારે કામના પૂર્ણ કરે છે ત્યારે મર્યાદાનું ઉલ્લંઘન પણ કરે છે, પણ એની કામના તો પૂર્ણ કરે છે, તેથી તે પ્રમાણે થયું. એટલે ભગવાન એની કામના અહીંયા પૂર્ણ કરે છે. સંપન્ન થયો આ સૌ ત્રીજો. બરોબર. આ કાર્ય ભગવાને જ કરેલું હતું એમ જણાવવા તેની ધર્મબુદ્ધિ કહેવામાં આવે છે. એટલે આ જે ભગવાનના હાથમાંથી ગદા પડી એ કાર્ય પણ ભગવાને જ કરેલું હતું, એ જે અદભુત કાર્ય હતું તે પણ એમ જણાવવા માટે તેની એટલે કે હિરણ્યાક્ષની ધર્મબુદ્ધિ કહે છે. તેમ ભગવાને કરેલું ન હોય તો દુષ્ટ, પ્રયોજન વિના લોકોને દોષ દેનારો, ભય કરાવનારો, દુષ્ટ કાર્ય કરનારો તે સમયે શાંત કેમ રહે? એટલે હિરણ્યાક્ષે પણ જાણ્યું કે આ ભગવાને એમને મર્યાદાનું ઉલ્લંઘન કરીને કાર્ય કર્યું છે, તેથી તે પણ શાંત રહ્યો, કારણ કે આ પ્રસંગે તે ભગવાનના સામર્થ્યને લીધે શાંત રહ્યો ન હતો. તેથી નીચેના શ્લોકમાં ધર્મ જણાવવામાં આવે છે. એટલે ભગવાનનું સામર્થ્યને લીધે કે એને શાંત નતો રહ્યો, છતાં પણ ભગવાને એને કામના જે પૂર્ણ કરી એ કારણથી તે શાંત રહ્યો હતો. એનો ધર્મ શું છે તે હવે અહીંયા બતાવે છે. સતદા લબ્ધ તીર્થ અપી ન બબાધે નિરાયુધમ માનયન સ મૃદે ધર્મમ વિશ્વક્ષેનમ પ્રપોપયન. પછી લાગ પ્રાપ્ત કરેલ હોવા છતાં પણ સંગ્રામમાંના ધર્મનું પાલન કરતા, સર્વ તરફ સૈન્યવાળાને ઘણું કોપાવતા તેણે શસ્ત્રરહિત ભગવાન પર પ્રહાર ન કર્યો. પછી કૌમુદિકી પડ્યા પછી લાગ પ્રાપ્ત કરેલ હોવા છતાં ભગવાન શસ્ત્રરહિત હોવાથી હમણાં જીતી શકાશે એવી લોકની દ્રષ્ટિ પ્રમાણે જય પ્રાપ્ત કરવાનો લાગ હોવા છતાં પણ તેને શસ્ત્રરહિત ભગવાન પર પ્રહાર ન કર્યો. એટલે જે સંગ્રામમાં જે નિયમ છે કે ભાઈ જે શસ્ત્રરહિત હોય તેના પર પ્રહાર કરવો ના જોઈએ, હિરણ્યાક્ષે પણ તે ધર્મનું પાલન કરતા ભગવાન શસ્ત્રરહિત હોવાથી તેમના પર તેને હુમલો ના કર્યો. જય પ્રાપ્ત કરવાની ઈચ્છા વાળાએ પ્રહાર કેમ ન કર્યો એવો પ્રશ્ન થાય. તો કે છે કે એને તો જય પ્રાપ્ત કરવો હતો તો એને લાભ હતો તો કેમ પ્રહાર ના કર્યો? તો કે છે કે સંગ્રામમાંના ધર્મનું પાલન કરતા તેને પ્રહાર ન કર્યો એમ કહેલું છે. સંગ્રામમાં શત્રુરહિતને મારવું નહીં એવો ધર્મ છે, ને તે ધર્મનું પાલન કરતા તેને પ્રહાર ન કર્યો એવો અર્થ છે. એટલે સંગ્રામમાં જે ધર્મ છે એને પાલન કરવા માટે તેને પ્રહાર ન કર્યો. તેનો જય ભગવાને કરેલો હતો એમ જણાવવા આ ધર્મ કહી, તેનામાં તે ધર્મ સ્વાભાવિક ન હતો એમ જણાવવા તેનું ઈચ્છેલું બીજું હતું એવી શંકા કરી સર્વ તરફ સૈન્યવાળાને કોપાવતા એમ કહેલું છે. તેનો જય ભગવાને કરેલો હતો એમ જણાવવા માટે આ ધર્મ એનો કહ્યો કે એને ભગવાન પર પ્રહાર ના કર્યો. તેનામાં તે ધર્મ સ્વાભાવિક ન હતો એમ કહે છે. એમ જણાવવા માટે તેનું ઈચ્છેલું બીજું હતું એવી શંકા કરી. તો શું હતું કે સર્વ તરફ સૈન્યવાળાને કોપાવતા એમ કહેલું છે. વિશ્વ સર્વ તરફ સેના, સૈન્ય છે જેમનું તેવા ભગવાન છે. એટલે ભગવાનના હસ્તમાંથી તો ગદા પડી ગઈ, પણ એની આગળ પાસે જે સૈન્ય હતું સર્વ તરફથી સૈન્ય હતું એના ડરથી પણ તેને પ્રહાર ના કર્યો એવો અર્થ મને અહીંયા સમજાય છે. આથી તે મૂર્ખ હોવાનું સૂચવેલું છે. શાંત રહેવું તે પણ વિજય સૂચવનારું છે. એટલે કે છે કે એને પ્રહાર ના કર્યો તે મૂર્ખ હોવાનું સૂચવેલું છે. શાંત રહેવું તે પણ જય સૂચવનારું છે, અને હું જીત્યો એવો અર્થ દર્શાવનારું છે. જે શાંત રહ્યો એનાથી એને એમ માન્યું કે હું હવે જીતી ગયો છું અને હું મારો જય થઈ ગયો છે. એવી રીતે દૈત્યની પોતાનો જય થયો એવી બુદ્ધિ જણાવી. એટલે દૈત્યને હવે લાગ્યું કે મારો જય થઈ ગયો એવી એને બુદ્ધિ જણાવી. આ સંપન્ન થયું. પછી આ બરાબર છે જે કીધું કે આ ધર્મ કહી તેનામાં તે ધર્મ સ્વાભાવિક ન હતો,
એમ જણાવવા તેનું ઈચ્છેલું બીજું હતું એવી શંકા કરી કે સર્વ તરફ સૈન્યવાળાને કોપાવતા, એટલે કે એને સર્વ તરફ એને સૈન્ય હતો એટલે સૈન્યના ડરથી પણ એને પ્રહાર ના કર્યો એવું સમજી તે બરાબર છે? એટલે એ જે ગદા હાથમાંથી ભગવાનના પડી ગઈ તેમ છતાં પણ એને પ્રહાર ન કર્યો. એ નહીં કરવા પાછળનું કારણ નિશસ્ત્ર ઉપર પ્રહાર ન કરવો એ યુદ્ધનો નિયમ છે. એ નિયમને એણે સહજતાથી પાળ્યો, એટલે કે એવું નિયમ પાડીને યુદ્ધ કરવું એવો એનો સહજ સ્વભાવ ન હતો, પરંતુ એના મનમાં કંઈક બીજી જ વાત ચાલી રહી હતી. અને એ શું ચાલી રહી હતી? તો વિશ્વક્સેનમ પ્રકોપયન હતી, એટલે ભગવાનને એ ક્રોધિત કરવા માટે. કેમ કે અહીંયા કેવલ હાર અને જીતનો કે વધનો જ મુદ્દો ન હતો, પરંતુ એના અંદર એટલું બધું બલ હતું, તો એ બલનો પ્રયોગ ક્યાં કરવો એના માટે એને યુદ્ધ ક્રીડા એમ સમજો. તો યુદ્ધ ક્રીડાની અભિલાષા હતી. તો હજી યુદ્ધ શરૂ થાય પહેલા જ પ્રતિપક્ષી નિશસ્ત્ર થઈ જાય તો એની ક્રીડાની ઈચ્છા અધૂરી રહી જાય. એટલે હવે ભગવાનને કુપિત કરવા માટે આ જાતના જીતમ મયા એ જાતના ઉદ્ગારે કરશે. છે ને પ્રણામ. આજે આગળ ત્રીજા શ્લોકના અંતમાં આવ્યું ને કે આશ્ચર્યકારક ગદા પડી એના પછી લાસ્ટ લાઈન કે ભગવાન જ્યારે કામના પૂર્ણ કરે છે ત્યારે મર્યાદાનું ઉલ્લંઘન કરીને પણ પૂર્ણ કરે છે. તેથી તે પ્રમાણે થયું. તો એની શું કહેવા માંગે છે? કારણ કે વિષય આગળ તો ગદા પડીને પડવું આશ્ચર્યકારક હતું એટલું આવ્યું ને આ લાઈન થી શું સમજવાનું? એટલે મને એવું સમજાય એમાં કે જે ભગવાનના હસ્તમાંથી ગદા પડી તે ભગવાને જાણી બુજીને જ પાડી છે એમ. એટલે એને કામના હતી કે મને ભગવાન સાથે યુદ્ધ કરવું છે ને જય પ્રાપ્ત કરવો છે. તો એ કામના પૂર્ણ કરવા માટે જ એને આ મર્યાદાનું ઉલ્લંઘન કર્યું કે ભગવાનના હસ્તમાંથી ગદા પડી ગયો. તેથી એને અહીંયા કીધું કે હું જીતી ગયો. એટલે એને ભગવાને એને યુદ્ધનું પણ કામના પૂર્ણ કરી અને જય થયો એ કામના પણ એની પૂર્ણ કરી. મને આ સમજાય છે, મર્યાદાનું ઉલ્લંઘન કરીને પણ પૂર્ણ કરે છે એમાં. હા ભલે, પ્રણામ. લઉં ને આગળ જજો. નીચેના શ્લોકોમાં લોકોની દૈત્યનો જય થયો તેવી બુદ્ધિ કહે છે. એટલે લોકોને પણ હવે લોકમાં પણ થયું કે હવે દૈત્ય જીતી ગયો છે. ગદાયામ પવિદ્ધાયામ હાહાકારે વિનિર્ગતે માનયામાસ તદ્ધર્મમ સુનાભમ ચ અસ્મરદ વિભુઃ. ગદા પડી અને હાહાકાર નીકળ્યો ત્યારે સર્વશક્તિમાને તેના ધર્મનો આદર કર્યો અને સુદર્શનનું સ્મરણ કર્યું. ગદા અપવિદ્ધા પ્રહાર થવાથી પડી ગઈ ત્યારે અને લોકમાં સર્વ સ્થળે હાહાકાર નીકળ્યો ત્યારે તેના ધર્મનો આદર કર્યો. ગદા પાડવાના કારણથી હાહાકાર થયેલો. જયારે ભગવાનના હસ્તમાંથી ગદા પડી ગઈ ત્યારે લોકમાં સર્વ સ્થળે હાહાકાર થયો કે ભગવાન યુદ્ધમાં દૈત્યનો જય થયો છે. એટલે બધાને હાહાકાર, દુઃખ થયું બધાને. એ વિષયમાં હાહાકાર થયો. તેના ધર્મનો આદર કર્યો. આ નથી સમજાતું વાક્ય. ગદા પડવાના કારણથી હાહાકાર થયેલો. ભગવાન પણ લોકને અનુસરતા હોવાથી તેણે તેનો જય સ્વીકાર્યો. ભગવાને પણ એનો જય સ્વીકાર્યો. એટલે ભગવાને તો ખબર હતી કે આનો જય થવાનો નથી, પણ લોકોને લાગ્યો એનો જય થયો એટલે ભગવાને પણ તેના જયને સ્વીકાર્યો. એમ તેના ધર્મનો આદર કર્યો. શબ્દોથી કહેલું છે. શસ્ત્ર રહિતનો વધ ન કરવો એવો તેના ધર્મનો ભગવાને આદર કર્યો. એનો જે મર્યાદાનું પાલન કર્યું કે શસ્ત્ર રહિત પર પ્રહાર ન કરવો એવો જે એને આદર કર્યો તો ભગવાન પણ એના ધર્મનો આદર કર્યો. કારણ કે ભગવાને આદર ન કરેલો ધર્મ ફળ આપનારો ન થાય. પછી ભગવાને શું કર્યું? ભગવાને આદર ન કર્યો તો એને જે નિયમ પાડ્યો એનો એ ફળ આપનારો ન થાય. પછી ભગવાને શું કર્યું એવો પ્રશ્ન થાય. તેથી અને સુદર્શનનું સ્મરણ કર્યું એમ કહેલું છે. તો ભગવાને શું કર્યું? તો ભગવાને સુદર્શનનું સ્મરણ કર્યું.
સુનાભ એટલે સુદર્શન અને ચ અને શબ્દ હોવાથી પોતાનું સ્વભાવનું સ્મરણ કર્યું. એટલે જે સુદર્શન સુનાભમ ચ એ જે છે એમાં કહે છે કે સુદર્શનનું સ્મરણ કર્યું અને એ ભગવાને પોતાના સ્વભાવનું પણ સ્મરણ કર્યું. માત્ર સ્મરણ કરવાથી પોતાનો સ્વભાવ ભગવતપણું અને સુદર્શન કેમ આવે? તો પોતાનો સ્વભાવ જે ભગવતપણુંનું સ્મરણ કર્યું અને સ્વભાવનું સ્મરણ સુદર્શનનું સ્મરણ કર્યું એટલે સ્મરણ કરવાથી કેમ આવે એવી શંકા થાય. તેથી સર્વશક્તિમાને એમ જણાવેલું છે કે ભગવાન તો સર્વશક્તિમાન છે, તે કઈ સર્વશક્તિમાન છે તો સ્મરણ કરવાથી પણ તે આવી શકે. તે બંને સ્મરણથી જ આવે કારણ કે તે ભગવાન સર્વસ્વ કરવાની શક્તિ વાળા છે. લઈ લો ને છઠ્ઠો જજે આગળ. તે સમયે ભગવાનના ભક્તોના હૃદયમાં પણ તેનો જય આવ્યો. જે ભગવાનના ભક્તો હતા એમાં પણ એ લોકોને પણ લાગ્યું કે આ હવે જયનો જય થયો છે. તેથી ભગવાનને ફરી આયુધ ધારણ કરેલા જોઈને જીવન પામેલા તેઓ વિલંબ વિના તેનો વધ કરવા ભગવાનની નીચેના શ્લોકમાં પ્રાર્થના કરે છે. પરંતુ હવે ભગવાને ફરી આયુધ ધારણ કર્યું સુદર્શન, તો એ લોકોને પણ હવે જીવન પામેલા, લોકોને હવે થાય કે હવે આપણે જીતીશું, દેવોને પણ એવું થયું. એટલે તેઓ વિલંબ વિના એનો હિરણ્યાક્ષનો વધ કરવા માટે ભગવાનને પ્રાર્થના કરે છે. તમ વ્યગ્ર ચક્રમ દિતિ પુત્ર અધમેન સ્વપાર્ષદ મુખ્યેન વિસજ્યમાનમ ચિત્રા વાચો ઉદિત દ્વિદામ ખેચરાણામ તત્ર સ્મા અસન્વસ્તિ તે અમુ જહિતી. પોતાના મુખ્ય સેવક દિતિના અધમ પુત્રની સાથે યુદ્ધ કરતા ઉદ્યમી ચક્રવાળા તેમના પ્રતિ તે નહીં જાણનાર દેવોની ખરેખર ત્યારે વિચિત્ર વાણીઓ થઈ કે આપનું કલ્યાણ હો, આનો વધ કરો. સુબોધિનીજી, તેમના એટલે ઉપર કહ્યા પ્રમાણે ક્રીડા કરતા ભગવાન પ્રતિ વાણીઓ થઈ. એટલે ભગવાન જયારે સુદર્શન ચક્ર ધારણ કરતો ભગવાન પર વાણીઓ થઈ. સુદર્શન પણ ભગવાનની લીલાનો હૃદયથી આદર કરતું ન હતું, તેમજ ગદાના પડવાની ગણના કરતું ન હતું. તેથી દૈત્યનો વધ કરવા ઉદ્યમી થયું હતું ચક્ર જેમનું, તેવા ભગવાન પ્રતિ વાણીઓ થઈ. એ સુદર્શન છે પણ ભગવાનની લીલાનો હૃદયથી આદર કરતું ન હતું, આ વાક્ય નથી સમજાતું. તેમજ ગદાના પડવાની ગણના કરતું ન હતું. તેથી દૈત્યનો વધ કરવા ઉદ્યમી થયું હતું ચક્ર. એટલે આ દૈત્યનો વધ કરવા માટે ઉદ્યમી થયું હતું ચક્ર જેમનું, તેવા ભગવાન પ્રતિ વાણીઓ થઈ. સૃષ્ટિ રચવાની પ્રવૃત્તિ કરતા ભગવાન તેને કેમ હણે? ભગવાને સૃષ્ટિ રચવા માટે સર્ગ લીલા છે, સૃષ્ટિ રચવાની છે, તો પછી ભગવાન એને હણીને શા માટે હણે છે? શા માટે? કારણ કે સૃષ્ટિમાં દૈત્યોને પણ ઉત્પન્ન કરવાના હતા એવી શંકા થાય. એ સૃષ્ટિમાં દૈત્યોને પણ ઉત્પન્ન કરવાના છે તો પછી ભગવાન શા માટે એને હણે? તો કે છે કે તેથી દિતિના અધમ પુત્ર એમ કહેલું છે. આ જે છે તે દિતિનો અધમ પુત્ર છે. દિતિના પુત્રોમાં આ અધમ હતો. અધમથી ઉત્તમ સૃષ્ટિ ઉત્પન્ન થતી નથી અને દૈત્યોની મર્યાદા આનામાં ન હોવાથી આ અધમ હતો. કારણ કે એક તો અધમ બહુ અધમ હતો, તેથી એનાથી ઉત્તમ સૃષ્ટિ ઉત્પન્ન ન થાય. જે દૈત્યની મર્યાદા હોય તે પણ આ હિરણ્યાક્ષમાં હતી નહીં, તેથી તે અધમ હતો. તેથી આ વધ કરવા યોગ્ય હોવાથી ભગવાને સુદર્શન વિજયનું સ્મરણ કર્યું. જે છે તે વધ કરવા યોગ્ય જ હતો, તેથી ભગવાને સુદર્શનનું સ્મરણ કર્યું. તે હલકા સાથે ભગવાન શા માટે યુદ્ધ કરે છે? સુદર્શનથી સંપૂર્ણ રીતે તેનો વધ જ કરવો યોગ્ય હતો એવી શંકા થાય. હવે શંકા કરે છે કે એની માટે ભગવાને શા માટે એની સાથે યુદ્ધ કરે છે? હજી તો સુદર્શનથી તો એનો વધ તરત જ થઈ જવો યોગ્ય છે, એને એ કરી દીધો હોત તો, પણ યુદ્ધ શા માટે કરે છે? તો કે છે કે તેથી પોતાના મુખ્ય સેવક એમ કહેલું છે. આ જે છે તે પોતાનો મુખ્ય સેવક છે, હિરણ્યાક્ષ છે, તે સેવકોની અંદર મુખ્ય હતો. જે જય વિજય હતા તે હતા. એટલે તેથી પોતાના સેવક સાથે ક્રીડા કરવી યોગ્ય હતી એવો અર્થ છે. અને પોતાના જે સેવક સાથે ક્રીડા કરવી હતી તેથી ભગવાને તરત તેનું વધ ના કર્યો. યુદ્ધ કરવા માટે ભગવાન તેની સાથે સારી રીતે સજ્જમાનમ સંબંધમાં આવેલા હતા. તેથી જ આ મર્મ નહીં જાણનાર, માત્ર આકાશમાં ઉભો રહી જોનાર દેવોની ત્યારે તે અવસરે વિચિત્ર વાણીઓ થઈ. જે ભગવાન જે દેવો આકાશમાં રહીને જોતા હતા એ લોકોને ખબર ન હતી, સમજમાં નથી આવતી કે ભગવાન તો તેની સાથે ક્રીડા કરવા, યુદ્ધને વધ કરવા માટે તૈયાર થયા છે, પરંતુ જાણતા ન હતા. તેથી એ લોકોને વિચિત્ર વાણીઓ થઈ કે કોઈકે કહ્યું કે ભગવાન તેને હણશે, કોઈકે કહ્યું કે નહીં હણે, કોઈએ કહ્યું કે મારી શકાય તેવો છે, કોઈકે કહ્યું કે મારી ન શકાય તેવો છે. આવા પ્રકારની વિચિત્ર વાણીઓ થઈ. દેવો બધી આવી વિચિત્ર વાણીઓ કરતા હતા
કારણ કે એમને હવે ભય લાગી રહ્યો હતો કે ભગવાન એને હણશે કે નહીં હણે. સ્મ ખરેખર શબ્દ પ્રસિદ્ધિ જણાવે છે. દેવોએ દુઃખી થઈ આશીર્વાદો આપ્યા કે આપનું કલ્યાણ હો, આનો વધ કરો. દેવો હવે ભગવાનને આશીર્વાદ આપે છે કે આપનું કલ્યાણ હો અને આપ આનો વધ કરો. ભગવાનનો કુશલ અને શત્રુ ઉપર વિજય એ બેની પ્રાર્થના હતી. આપનું કલ્યાણ હો એ વચનથી ભગવાનનો કુશલ અને આનો વધ કરો એના વચનથી શત્રુ પર વિજય એ બેની પ્રાર્થના કરી. માં 1 નંબરની ફૂટનોટ છે કે સુદર્શનને દુઃખી થવાનું કારણ દેવોને દુઃખી થવાનું કારણ વિચિત્ર વાણી જ હતી. દેવોને એટલે જે દેવો દુઃખી થતા એનું કારણ વિચિત્ર વાણી જ હતી. એનાથી ખબર પડી કે દેવો દુઃખી છે. એમાં 1 થી 1 નંબરની ફૂટનોટ છે. સુદર્શનને દુઃખી થવાનું કારણ પુરુષોત્તમજી કહે છે કે દેવોને દુઃખી થવાનું કારણ એટલે સુદર્શનને દુઃખી થવાનું કારણ કે ઉપર પણ જે કહેવામાં આવ્યું કે સુદર્શન પણ ભગવાનની લીલાનો હૃદયથી આદર કરતું ન હતું. તે સુદર્શનને પણ દુઃખ થતું હતું. અને નાનો ભાઈ કહે છે કે સુદર્શનને દુઃખ થયું જ નથી. સુદર્શન વ્યગ્ર એટલે હિરણ્યકનો વધ કરવા એકબીજાની વિચિત્ર વાણીઓ સાંભળવા. મારો પાછો અવાજ આવે છે? હા, જુઓ તમારે શું સમસ્યા. ના, કોકનું કઈક થયું ને ચાલુ એવું લાગે મને. કોક અનમ્યુટ થાય એવું લાગ્યું. બીજું કોઈ છે? તમારા સિવાય તો કોઈ છે નથી આવતું. 1 સેકન્ડ માટે જ આવી ગયો અવાજ, હવે નથી આવતો. સુદર્શનને દુઃખ થયું જ નથી. સુદર્શન વ્યગ્ર એટલે હિરણ્યાક્ષનો વધ કરવા ઉદ્યમી જ થયું છે. તે સુદર્શનને તો હિરણ્યાક્ષનો વધ કરવા માટે જ ઉદ્યમી થયું. એકબીજાની વિચિત્ર વાણીઓ સાંભળવાથી દેવોને થયું હતું. જે વિચિત્ર વાણી હતી કીધું એટલે કે દેવોને જ એકબીજાનું દુઃખ અંદર થયું હતું. અને દુઃખી થવાથી તેવા વચન કહેલા. 2 નંબરની ફૂટનોટ છે. તેવા વચન એટલે આશીર્વાદના અને વધ કરવાના વચન એમ પુરુષોત્તમજી કહે છે. અને તેવા વચન એટલે વિચિત્ર વચનો, હણાશે નહીં હણાય એમ જુદા જુદા દેવોના જુદા જુદા વચનો છે એવો અર્થ જણાય છે. કહેલા આ વચન તો વિચિત્ર નથી. તેથી ઇતિ શબ્દ પ્રકાર જણાવનારો હોવા છતાં 3 વાક્યો કહેલ હોવાનું ગોઠવવું જોઈએ. કે દુઃખી થવાનું કારણ આ વચન તો વિચિત્ર નથી. એમાં 3 નંબરની ફૂટનોટ છે કે આ વચન એટલે કે આપનું કલ્યાણ હો, આનો વધ કરો. આ જે વચનો છે તે વિચિત્ર વચન નથી. એટલે કે છે કે તેથી ઇતિ શબ્દ પ્રકાર જણાવનારો હોવા છતાં 4 નંબરની ફૂટનોટ છે કે ઇતિ એટલે એવા પ્રકારના અનુવાદ કે શબ્દથી કરેલો છે. જે છે જહા ઇતિ જે લખ્યું છે તેની વાત કરે છે કે ઇતિ એટલે એવા પ્રકારના અનુવાદ કે શબ્દથી કરેલા છે. આ પ્રકાર દર્શાવનાર શબ્દ છે. એટલે કે આવા પ્રકારના વચનો કયા એમ કહે છે. પણ અહીં કહેલું વચન વિચિત્ર નથી. જે વચન કહ્યું છે કે આપનું કલ્યાણ હોવાનો વધ કરો એ વચન વિચિત્ર નથી, પરંતુ એવા પ્રકારના વચન કહ્યા. તેથી આ વચન ઉપરાંત વિચિત્ર વચન કહેલા એમ ગોઠવવું જ રહ્યું. તેથી આ 2 વાક્ય ઉપરાંત ત્રીજું વાક્ય કહેલું એમ માનવાનું રહ્યું. તો નથી સમજાતો છેલ્લા વચનો. એટલે કે આ વચન તો વિચિત્ર નથી. તેથી ઇતિ શબ્દ પ્રકાર જણાવનારો હોવા છતાં જે ઇતિ મૂળમાં છે એ વચનનો પ્રકાર જણાવનારો હોવા છતાં 3 વાક્ય કહેલ હોવાનું ગોઠવવું જોઈએ. એટલે આપનું કલ્યાણ હો, આનો વધ કરો એના સિવાયનું ત્રીજું કે વાક્ય પણ હોવું જોઈએ એવું મને અહીંયા સમજાય છે. જે આ શ્લોક સંપન્ન થયો, પણ આ જે છેલ્લું છે એ નથી બરાબર સમજાતું. થયું સંપન્ન તમારે? હા, જે થઈ ગયું. જે છેલ્લું છે ને અંતિમ જે ચોથી પ્રકાર 4 નંબરની ફૂટનોટ છે ને એમાં થોડું છે તે નથી સમજાતું. જો મેં કીધું એ બરાબર હતો વાંધો નહીં. એ વિશેષ હોય તો આપ કરો. ઇતિ શબ્દ પ્રકાર જણાવનારો છે એની જે ચોથી ફૂટનોટ છે ને એટલે અહીંયા જે મૂળ શ્લોકમાં તે અમુમ જહી હતી એમાં આપનું કલ્યાણ હો, આનો વધ કરો. તો સ્વસ્તિ તે આ એક વાક્ય અમુમ જહી અને આનો વધ કર.
અને પછી ઇતિ. આ બે વાક્ય થયા ને. તથા વચનમ આશીર્વચનમ મારણ વંચનમ વચનં ચ. આશીર્વચનમ અને મારણ વચનમ ચ. અહીંયા આ બે વચન થયા. इदन्तु वचनं न चित्रम् इति शब्दस्य प्रकारवाचित्वेपि वाक्यस्य निरूपणं कर्तव्यं स्यात्. એટલે આ લોકો જે બોલ્યા છે, દેવતાઓની જે વિચિત્ર વાણી થઈ, એ વાણીને અહીંયા ઇન્વર્ટેડ કોમામાં જે કહી છે, એમાં એનો ઇન્વર્ટેડ કોમા અને એક જ રાખ્યો છે, પણ અલ્પવિરામથી બે વાક્ય બોલ્યા એવું કહ્યું છે. આપનું કલ્યાણ હો અને આનો વધ કરો. તે સિવાય જો ઉપર હાહાકાર થયો હોય એને જો આપણે ગણીએ તો થાય, અન્યથા ત્રીજું વચન કયું એ હજી સ્પષ્ટ નથી થઈ રહ્યું. કોઈને થતું હોય તો કરો સમાધાન. પ્રણામ છે. મને એક પ્રશ્ન હતો. હું દંડવત પ્રણામ છે. એટલે આ ચોથી ફૂટનોટમાં મને એમ સમજાય છે કે અહીંયા ઇતિ એટલે એવા પ્રકારના, એટલે આ બે વચન કયા ને એવા પ્રકારના બધા જુદા જુદા વચનો દેવોએ કયા એ પ્રકારના. અનુવાદ કે શબ્દથી કરેલો છે, એટલે ત્યારે વિચિત્ર વાણીઓ થઈ કે આપનું કલ્યાણ હો આનો વધ કરો. તેમાં કે શબ્દ છે તેના માટે કહે છે કે અહીંયા કે શબ્દથી કહી રહ્યા છે કે આ પ્રકારના બે વચન કયા. તો આ પ્રકાર દર્શાવનાર શબ્દ છે, એટલે આ પ્રકારની વાણીઓ થઈ એમ. પણ અહીં કહેલ વચન વિચિત્ર નથી, એટલે આ બે જે વચન કયા છે તે વિચિત્ર નથી. તેથી આ વચન ઉપરાંત વિચિત્ર વચન કહેલા એમ ગોઠવવું જ રહ્યું. એટલે આ બે વચન ઉપરાંત પણ કોઈક વચન કયા હશે એવી રીતને આપણે વિચાર કરવો રહ્યો. તેથી આ બે વાક્ય ઉપરાંત ત્રીજું વાક્ય કહેલું એમ માનવાનું રહ્યું. એટલે ખાલી આપણે માનવાનું છે કે આના સિવાય બી ત્રીજું વચન ત્રીજા વચન એવા પણ કયા છે કે જેનાથી એની વિચિત્રતા સિદ્ધ થાય. જે મને આવું સમજાય છે. કારણ કે આનું કલ્યાણ હો તે આશીર્વાદ રૂપ અને વધ કરો તે જય દર્શાવનારું. એટલે એ બે વચનથી તો વધ કરાવનારું વચન, એટલે એ બે વચનમાં વિચિત્રતા નથી. પણ એના સિવાય પણ એવા વચનો જે કયા ઉપર જે કહ્યું ને કે મારી શકાય એવો છે કે હણશે કે નહીં હણે વગેરે જે વિચિત્ર વાણીઓ થઈ બધી જુદી જુદી, એના માટે કહે છે કે આ પ્રકારનું ત્રીજું વાક્ય પણ કહેલું હશે એવું માનવાનું રહ્યું એમ. પ્રણામ જે કયું સમાધાન તમારું? હા જી, આ તો હું આવું સમજી લીધું, બરાબર છે. આ કઈક રિસેસ હોય તો એટલે કીધી હતી થઈ ગયું મારું. જે મને અહીંયા એવો પ્રશ્ન હતો કે પ્રભુ તો સૌથી મોટા છે, તો પ્રભુએ તો આ દેવોનું સર્જન કરેલું છે, એટલે બ્રહ્માજી થકી. તો આ બધા દેવો એમને આશીર્વાદ આપી રહ્યા છે ને કે આપનું કલ્યાણ હો તો અને આનો વધ કરો, એ તો આજ્ઞા થઈ. તો એવું જે દેવો કેવી રીતના આપી શકે આશીર્વાદ ને એવી રીતના નહીં સમજાયું મને. શુભ મંગલ ઈચ્છે ને આપણે શું કીર્તનમાં આવે છે ને, આપણે બી ભગવાનનો જય ગઈએ છીએ કે એમનું ભગવાન આશીર્વાદ રૂપ જુગ જુગ રાજ કરો ગોકુળ, એમાં શું આવે છે? એવું જ છે ને, આશીર્વાદ ના વચન જ છે ને. આજ્ઞામાં પછી આનો વધ કરો એવી આજ્ઞા થઈ તો દેવો આજ્ઞા કરી શકે, એટલે શુભ ચિંતક તરીકે જ છે. પણ તો એવી રીતના વિચાર હશે જે ભય પામેલા હતા, એટલે ભયમાં તો ભય પામેલા હતો, ભય વાળી સ્થિતિમાં તો ગમે તે કહી શકે ને. એ લોકોને ડર હતો હિરણ્યાક્ષ થી, એટલે હવે એમ તો જય પ્રાપ્ત કરો જ હતો. એટલે આજ્ઞા કરી રહ્યા છે કે પ્રાર્થના કરી રહ્યા છે?
અને જે આ કલ્યાણ માટે આ જે નીતાબેને કીધું એ પ્રમાણે જ લેવાશે ને? શું કહ્યું? એમણે એવું કીધું કે આપણું જે કલ્યાણ આપણે કીર્તનમાં લઈએ છીએ. એટલે શુભ વચન છે ને, કલ્યાણકારી વચન. એમ આપણે બી કીર્તનમાં ગાઈએ છીએ કે ભાઈ ચાલો જુગ જુગ રાજ કરો છે, ભગવાનને બી આપણે ચિરજીવ ગોપાલને બધું ગાઈએ છીએ. શું વચન છે? એવા જ વચન છે ને, એમનું શુભ મંગલ આપણે ઈચ્છીએ પ્રમાણેનું. મને એવું સમજાય ને જોજે. જી જી દંડવત પ્રણામ. પ્રણામ છે. આગળના શ્લોક મારા છે જે. હા, અમને પૂછલી. હા, અહીંયા જે કહ્યું ને કે દૈત્યોની મર્યાદા આનામાં ન હોવાથી આ અધમ હતો, તો અહીંયા દૈત્યોની મર્યાદા એટલે શું સમજવાનું? એ મને ન ખ્યાલ આવે. નથી જે મને આમાં ખ્યાલ હોય આપ જ કરાવજો. હા, કોઈને કરવું હોય તમારે. એટલે જો એવું વિચારવામાં આવે કે ભગવાન સૃષ્ટિ કરવા ચાહી રહ્યા છે તો આનો વધ કરવો ઉચિત નથી, આની સૃષ્ટિ થવા દેવી જોઈએ અથવા આના દ્વારા સૃષ્ટિ થવા દેવી જોઈએ. કેમ કે સૃષ્ટિમાં જેવી રીતે દેવો છે, મનુષ્યો છે, એ રીતે દૈત્યોની પણ સૃષ્ટિ થવી જોઈએ. તો અહીંયા એના માટે એમ કહેલું છે કે આ અધમ છે. એટલે દૈત્ય જેવો દૈત્ય હોત સીધો સાધો તો સૃષ્ટિ ઉપયોગી હોત અને એની સૃષ્ટિ થવા દેવી યોગ્ય હોત. અધમ હોવાથી આમાં દૈત્ય જેવી મર્યાદા પણ નથી. એટલે એ આ બધાને રંજાડી રહ્યો છે અને બધાની સાથે યુદ્ધ કરી રહ્યો છે એ રીતે. એટલે બાકી બધી સૃષ્ટિ માટે આ ખતરા જેવો છે એવું સમજવાનું એની અધમતા. એટલે જે ત્રીજા શ્લોકના પછી ચોથા શ્લોકની ઉત્થાનિકામાં આવે છે ને કે દુષ્ટ પ્રયોજન વિના લોકોને દોષ દેનારો, ભય કરાવનારો, દુષ્ટ કાર્ય કરનારો, આ બધા એના લક્ષણો બતાવ્યા છે એમાં. હા, અને આ ત્રીજા શ્લોકમાં આગળ 5મા શ્લોકમાં મને પૂછવાનું હતું. એક અહીંયા કહ્યું છે કારણ કે ભગવાને આદર ન કરેલો ધર્મ ફલ આપનારો ન થાય. તો આમ જનરલ આપણે કહીએ તો બરાબર છે, પણ અહીંયા હિરણ્યાક્ષના જે કેસ આપણે લઈએ તો એમાં આને કેવી રીતે સમજવાનું કે ધર્મ ફલ આપનારો ન થાય? એટલે ભગવાને એને જે વચન બધું હતું કે સત્યરહિત પર વધ ના કરવો જોઈએ, તો એ જે એને એના વચનો ભગવાને એ જે કર્યું એને ભગવાને એનો આદર કર્યો, તો એને એ આદર ન કરેલો હોય તો તે ધર્મ ફલ આપનારો ન થાય. એટલે હવે બહુ તો નથી સમજાતું, પણ એમ કે હવે એને જે ભવિષ્યમાં પછી એની મુક્તિ થવાની છે એ બી ના થાય. એ વિષયમાં મને બહુ કઈ ખ્યાલ નથી આવતો. કોઈને કરવું હોય તમારે. દંડવત પ્રણામ છે. એટલે ભગવાન જો કોઈ બી ધર્મ કરતા હોય તો એ ધર્મ દાખલા તરીકે કોઈ નાસ્તિક છે તે ધર્મ કરતા હોય તો ભગવાન એનો આદર નથી કરતા એમ. તો આ તો ભગવાનના સેવક હતા અને એમણે ધર્મ કર્યો તો ભગવાને આદર કર્યો. જો ભગવાને આદર ન કર્યો તો એનું કોઈ બી ધર્મ ભગવાનની ગણતરીમાં ન આવતે તો એને ફળ પ્રાપ્તિ ન થાત એમ. પણ ભગવાન એને આદર કર્યો એટલે એને આગળના જે કંઈ પણ ફળ પ્રાપ્ત થયા તે થયા છે એમ. એવું સમજાય છે જી. હા, એટલે એને આગળ કયા ફળ? એટલે હિરણ્યાક્ષના કેસમાં જો આપણે લઈએ તો એને આગળ શું ફળ? એટલે અહીં તો આ જન્મમાં તો એનો વધ જ થાય છે, એટલે આગળના બીજા 2 જન્મ માટેનો ફળ એવું સમજવાનું છે. એટલે એને તો 3 જન્મ પછી જે અંતરાય છે તે અંતરાય પૂર્ણ થઈને પ્રભુ પ્રાપ્તિ થશે જ ને, તો એ એનું ફળ જ થયું ને એમ.
તો એ ફળ ભગવાન એનો ધર્મ, કારણ કે એને મળવાનું છે ફળ, અને ભગવાનની આજ્ઞાથી જે ભૂતલ પર આવેલો, એટલે આ રીતનું એનો દૈત્યનો અવતાર એટલે જન્મ એને પ્રાપ્ત થયો છે. તો ભગવાન એનો સેવક છે એટલે, અને એને ધર્મ કર્યો છે એટલે પ્રભુએ એક્સેપ્ટ કર્યો એમ. તો એટલા માટે ખાલી કહી રહ્યા છે કે એક્સેપ્ટ ના કરે ને એવા ધર્મને કોઈ ગણતરી રહેતી નથી એમ. તો ભગવાને આના ધર્મને ગણતરીમાં લીધો એટલા માટે કે સેવક છે એટલે એનો ધર્મ એ કરી જાણ્યો, અને એને ફળ તો પ્રાપ્ત થવાનું છે તો નિશ્ચિત જ છે, આપણને ખબર જ છે કે 3 જન્મ પછી એને પાછું પ્રભુ પ્રાપ્તિ થશે જ. અને એને જે લોકમાં એના વૈકુંઠની બહાર ઉભો હતો એને બદલે એને તો ભગવાનની ભીતર પણ એનો પ્રવેશ પ્રાપ્ત થશે, તો એ તો વિશેષ એને ફળ પ્રાપ્ત થશે જ ને. તો એ પ્રકારના કોઈ પણ આગળના ફળ બધા વિચારી શકાય મને લાગે છે. જે એને આપણે જો ત્યાં સુધી કદાચ ન લઈ જઈએ ને અહીંયા તાત્કાલિક જે ફલ છે, કેમ કે આ ધર્મ કઈ એટલો મહાન ધર્મ નથી કે એને ભગવત સાહેબજીએ કે એને આગળ જે કહેનારી જે મુક્તિ છે એ પ્રદાન કરવાનું એમાં સામર્થ્ય હોય. આ તો યુદ્ધના આનુષંગિક ધર્મનું પાલન છે. તો પૂર્વ શ્લોકમાં જે એની જય બુદ્ધિનું નિરૂપણ કર્યું, જીતમયા એવમ દૈત્યસ્ય જય બુદ્ધિ નિરૂપિતા, તો એને એમ પણ હતું ને કે ભગવાનનો સેવક છે, યુદ્ધ ઈચ્છી રહ્યો છે, અને વરુણે જે આગળ કહ્યું હતું કે આ તારી ઈચ્છા ભગવાન પૂરી કરશે. તો યુદ્ધમાં દ્વંદ્વ યુદ્ધ થાય, જેમ શિશુપાલના પ્રસંગમાં આપણે જોઈએ તો એક જ ક્ષણમાં સુદર્શનથી શિરચ્છેદ કરી દીધો. તો ત્યાં એને કઈ બીજો અવસર મળ્યો નહીં. પણ અહીંયા એવું છે કે એમાં થોડી એને શાબાશી પણ મળે. યુદ્ધ લડવા આવ્યો તે વખતે ભગવાનના શ્રીહસ્તમાંથી ગદા ભૂમિ પર પડી ગઈ અને એને પ્રહાર ન કર્યો ભગવાન પર, તો ભગવાને એની પ્રશંસા કરી એમ. એટલે કે એને કરેલો જે યુદ્ધ નીતિ છે એનો સ્વીકાર ભગવાને કર્યો. તો એની ફલદાયિતા શું થયું? તો એને શાબાશી મળી. તો અત્યારે એટલો પૂરતું આપણે ફલ વિચારીએ તો પણ ચાલી શકે એવું. જે સંતોષ રૂપી ફળ પણ કહેવાય ને, ભગવાનને સંતોષ થયો એ રીતનું પણ કોઈ બી ધર્મ કરે તો ભગવાનને સંતોષ થાય એમ, એ રીતનું પણ આપણે વિચારી શકાય ને. સંતોષ એટલે અહીંયા તો દૈત્યનો સંતોષનો પ્રસંગ છે, ભગવાનનો તો છે, પણ એને ફલ તો એને તરફ પ્રાપ્ત થાય ને. દૈત્યને શું ફલ? તો એ કે ચલો હું જીત્યો. ભલે હજી બીજી ઇનિંગ ચાલુ થશે એ જુદો વિષય છે, પણ અત્યારે મને મારો જય પ્રાપ્ત થયો. અને અહીંયા જે કહ્યું ને પૂછ્યું છે હા શું અહીંયા જે કહ્યું ને કે સુનાભ એટલે સુદર્શન, અને ચ અને શબ્દ હોવાથી પોતાના સ્વભાવનું સ્મરણ કર્યું. એટલે આ જે પોતાના સ્વભાવનું સ્મરણ એ સુદર્શન ચક્રથી અને ચ થી કહ્યું, એ શું આને સ્વભાવથી એટલે શું સમજવાનું? પણ આગળ એના ઉપર રિલેટેડ છે કે સુદર્શન પણ ભગવાનની લીલાનો હૃદયથી આદર કરતું નથી. તો એક અહીંયા એવું પણ કહ્યું, અને આ સેમ હમણાં જે આ ક્વેશ્ચન કર્યો ને કે ભગવાને સુદર્શન વગેરેનું સ્મરણ કર્યું, તો આ બંને સાથે સમજવા છે. દંડવત પ્રણામ. કરો સમાધાન. હા હા, એટલે સ્વભાવ એટલે ભગવતપણું અને સુદર્શન. ભગવતપણું એટલે કે ભગવાન સર્વશક્તિમાન છે, એને યાદ કર્યું ને તરત એમનું ભગવતપણું આવી ગયું અને સુદર્શન પણ આવી ગયું. કેમ? કારણ કે ભગવાન સર્વશક્તિમાન છે, સર્વ કરવાની શક્તિ વાળા, એમનું ભગવતપણું થયું અને સુદર્શન એમને એ છે શસ્ત્ર છે, એટલે એ બે તો તેમનું આવી ગયું. મને એવું સમજાય છે. અને અહીંયા એને કીધું કે ભગવાનની લીલાનો આદર વર્તું ન હતું, એ મારો પણ પ્રશ્ન હતો. પછી એટલે પછી અહીંયા એવું એનો આવ્યું કે
એ કે છે કે એ સુદર્શન તરત એને વધ કરવા માટે ઈચ્છતું હતું. એમ સુદર્શનને હિરણ્યાક્ષને વધ કરવા માટે તરત ઈચ્છતું હતું અને ભગવાન એની સાથે યુદ્ધ કરીને પછી એ કરતા હતા. એટલે સુદર્શન ભગવાનનો હૃદયથી આદર કરતું ન હતું, એટલે એનું ઈચ્છા હતી કે તરત જ વધ હિરણ્યાક્ષનો કરી દે. એ પ્રમાણે મને અહીંયા સમજાય હતું. પછી હા, પ્રણામ જીજે. એટલે મને એમાં એવું સમજાય છે કે ભગવતપણું એટલે આગલા શ્લોકમાં જે એમ કહ્યું ને, ભગવાને પોતાની ગદા પાડી દીધી, પોતે જાતે જેવી રીતે પાડી દીધી. તો ત્યાં ભગવાન ત્યાંમાં એની ઉત્તમતા દૈત્યની જણાય છે કે ભગવાન એની આગળ થોડાક ડાઉન આપણને લાગે. તો ભગવાને એવું કરવા દીધું કે એનો જય થવા દીધો, એમ કે એને ઉપર બતાવ્યો. હવે ભગવાને પોતાનામાં ભગવતપણું વિચાર્યું, એટલે કે ભગવાન પોતાનું સામર્થ્ય જે છે તે પોતે, હવે કારણ કે ભગવાનનું સામર્થ્ય જો ત્યાં રજૂ કરત તો ભગવાન ગદા પડવા જ ન દેત, કારણ કે પ્રભુ સર્વશક્તિમાન છે, તો ગદા શું કામ પડવા દે. પણ દૈત્યને આ રીતે આનંદિત કરવા માટે ભગવાને પોતાની ગદા પાડી દીધી. પછી પોતે ભગવાને પાછો પોતાનો ભગવતપણાનો સ્વભાવ એક્સેપ્ટ કરી દીધો અને દૈત્યને હવે સામે પ્રહાર કરશે. એમ તો એ દૈત્યને પ્રહાર કરવા માટે ભગવાને પોતે આ ભગવતપણું પોતાનો સ્વભાવ પાછો પોતાનામાં ગ્રહણ કર્યો. કારણ કે જો ભગવતપણું પહેલા વિચાર્યું હોત તો ગદા પડવા ન દે એ સંદર્ભમાં. અને ભગવાનની લીલાનો હૃદયથી આદર કરતું ન હતું, એટલે કે સુદર્શન સેવક છે, તો સેવક પોતાના સ્વામીને આવી રીતે કોઈકની સામે નીચું થતું હોય એવું જોઈ ના શકે. એટલે સેવકને સ્વામીની હંમેશા ઉત્કૃષ્ટતા જ એમને જોવી હોય. એટલે ભગવાનની આવી લીલા પોતાને હૃદયથી એમને એમ થતું હતું કે આવું ભગવાને કેમ કર્યું એમ. એટલે આદર કરતું નહોતું, મીન્સ કે એક્સેપ્ટન્સનો ભાવ ના આવે કે મારો સ્વામી આવી રીતે કેમ કરે એમ. પણ ભગવાને તો એ દૈત્યના પોતાના સેવકની સાથે ક્રીડા કરવા માટે આ રીતની ગદા પાડવાની જે લીલા કરી, તો એ દૈત્યની સંતોષ માટે કર્યું હતું. એ સંદર્ભમાં મને સમજાય છે. પણ જે ભગવાનનો સ્વભાવ તો દયાળુ છે, અને અહીંયા આપણે એવું પણ સમજી શકીએ ને કે ભગવાનને પોતાના સ્વભાવનું સ્મરણ કર્યું એટલે એ પોતે તો દયાળુ છે, પણ સાથે સાથે સુદર્શનનું કર્યું. કારણ કે અહીંયા સુદર્શન એક ટોટલી અલગ વ્યક્તિ હોય ને એવી રીતે અહીંયા બતાવ્યું કે સુદર્શન પણ ભગવાનની લીલાનો હૃદયથી આદર કરતું ન હતું. એટલે જે આધિદૈવિક સુદર્શન છે એ એક ડિફરન્ટ આઈડેન્ટિટી છે, અને એ ભગવાનનો સ્વભાવ દયાળુ છે. પણ સુદર્શનને હવે અહીંયા જે આ હિરણ્યાક્ષનો વધ કરવાનો છે, તો એના માટે પછી આ એક વાક્ય એના કારણે આવ્યું હોય એવું સમજી શકાય છે. કરેલો જ છે સુનાભંચ સુદર્શનમ, સુનાભ એટલે સુદર્શન, અને ચકારાત સ્વસ્ય ભાવમ, સ્વસ્ય ભાવ એટલે ભગવત. તો ભગવાને સુદર્શનને અને પોતાના ભાવને એટલે ભગવતપણાને યાદ કર્યું, યાદ કરવાથી એ ઉપસ્થિત થઈ ગયા. એ જ અહીંયા કે ગદાને નીચે પટકી દેવાથી ભગવાને તે વખતે છોડ્યું હતું, તે હવે ફરીથી અંગીકૃત કરી દીધું. અને સુદર્શન જે છે આગળના શ્લોકમાં જે આવી રહ્યું છે એ જ અભિપ્રાય કે ભલે આવું કર્યું તેમ છતાં પણ પ્રભુની એ લીલા સુદર્શનને માન્ય ન હતી. એટલે તમ વ્યગ્ર ચક્રમ એમ છઠ્ઠા શ્લોકના આરંભમાં કહેલું છે ને, તો સુદર્શન ચક્રને વ્યગ્રતા શા માટે થઈ? એ એટલા માટે થઈ કે પ્રભુની એ લીલાને એને સ્વીકારી નહીં. પ્રભુને કરવું હોય તો કરે, આપણે એને ન માની શકીએ. હા જીજી, દંડવત પ્રણામ. એવી રીતે તેના પ્રસિદ્ધ હવે કારિકાઓ છે. 7મા શ્લોકની 7મો શ્લોક શરૂ થતા પહેલા થોડી કારિકાઓ છે, અને 7મો અને 8મો 2 શ્લોક મારે કરવાના છે જે. તો એમાં 7મા એનું પારાયણ કરું તો તેમને ચક્ર ધારણ કરેલા સાંભળીને અને કમલના પુષ્પ જેવા નયનવાળાને
પોતાની આગળ ઉભેલા જોઈને ક્રોધમાં ડૂબેલી ઇન્દ્રિય વાળાએ તેણે ક્રોધથી ફૂફાડા મારતા પોતાનો હોઠ ટસ્યો અને બાળતો હોય તેમ નયનોથી જોતા ભયંકર દાઢવાળાએ પોતાની ગદા સાથે સામા દોડી આવી મારેલ છે એમ કહી હરિ ઉપર પ્રહાર કર્યો. હવે કારિકા કરું છું. એવી રીતે તેના પ્રસિદ્ધ જયનું નિરૂપણ કરી નીચેના શ્લોકથી આરંભી 18 શ્લોકથી યુદ્ધનું નિરૂપણ કરે છે. પ્રસિદ્ધ જય એટલે કે આ રીતે જે એને જય થયો એવું એને પોતાને મહેસૂસ કરાવ્યું અને દેવો વગેરે એને પણ એમ થયું કે એનો જય થઈ ગયો. તો એવું નિરૂપણ કર્યું અને હવે એની સાથે જે કઈ યુદ્ધ થયું છે હવે એનું નિરૂપણ 18 શ્લોકથી આવે છે. કારણ કે ભગવાનની લીલા સર્વ વાણીથી વર્ણન કરવા યોગ્ય છે. દશભિઃ સત્ય યુદ્ધમ તુ માયા યુદ્ધમ તથાષ્ટભિઃ વિવિધેનાપી યુદ્ધેન ક્રીડતી સ્મેતિ વર્ણ્યતે. 7 થી 16 શ્લોકથી તો સત્ય યુદ્ધ કહેલું છે. તેવી રીતે 17 થી 24 8 શ્લોકોથી માયાથી કરેલું યુદ્ધ કહેલું છે. એટલે હમણાં જે 7 થી 16 શ્લોક 10 છે તેમાં જે રીતે ક્રિયાત્મક યુદ્ધ કરેલું છે તે બતાવે છે અને પછી માયા દ્વારા જે કઈ બી માયાનો ઉપયોગ કરીને જે યુદ્ધ કરેલું છે એનું વર્ણન આવે છે. બંને પ્રકારના યુદ્ધથી ભગવાન ક્રીડા કરે છે એવું વર્ણન કરેલું છે. એટલે ભગવાનની આ ક્રીડા છે, લીલા છે. દૈત્યસ્ય યુદ્ધ સંરંભ પશ્ચાદ યુદ્ધમ સવાચિકમ પ્રતિકારોક્તિભિશ્ચૈવમ ક્રોધા યુદ્ધમ પુનસ્તથા. દૈત્યનો યુદ્ધ કરવાનો ઉદ્યોગ અને જે આ બધા શ્લોકમાં એટલે ખાલી આમાં વર્ણન જ છે કે આ શ્લોકમાં આવે છે આ શ્લોકમાં આવે છે પણ એ બધું ડિટેલમાં કરતી નથી કશું. થોડુંક ઉપરથી કહું છું કે દૈત્યનો યુદ્ધ કરવાનો ઉદ્યોગ એમાં એ યુદ્ધ કરે છે તે, પછી વાણી સાથેનું યુદ્ધ એ બોલીને કરે છે તે, પછી તેના ઉપાય અને વચનો સાથે એવું યુદ્ધ એટલે પછી એના ઉપાય એટલે ભગવાન પછી એની સામે જે એનો ઉપાય કરે છે એના યુદ્ધની સામે જે ભગવાન ક્રોસ કરે છે તે અને ભગવાન પણ કંઈક વચનો કહે છે એ પ્રકારનું ક્રોધથી કરેલું યુદ્ધ. પછી એનો વધારે ક્રોધ થાય છે એનાથી યુદ્ધ કરે છે. ફરીથી તે પ્રમાણે તેનો ઉપાય એટલે એ સામે ભગવાન પણ એની રીતે રિસ્પોન્સ આપે છે. તે 11મા શ્લોકમાં આ 7 થી 11 શ્લોકમાં. પછી આગળ તતઃ પૌરુષ નાશોભૂત ભગવલ લીલયા રીપોહો એવમ ષડભીર ગદાયુદ્ધમ દ્વાભ્યામ શૂલેન ચૈવહી. પછી ભગવાનની લીલાથી શત્રુના પુરુષાતનનો નાશ થયો. એ 12મા શ્લોકમાં છે. એ પ્રમાણે 6 શ્લોકોથી ગદા યુદ્ધ કહ્યું. અહીંયા સુધી એનું ગદા યુદ્ધ છે વર્ણન. પછી 2 શ્લોકોથી એ શૂલનો ઉપયોગ કરે છે તેનું છે કે શૂલથી જ કરેલું યુદ્ધ કહેશે. 13મા અને 14મા શ્લોકમાં આવે છે. મુષ્ટિભિશ્ચ તથા દ્વાભ્યામ સ્વદેવાસ્ત્રાત તથા સ્વતઃ યુદ્ધમ નિરૂપિતમ તસ્ય માયા સામાન્ય વર્ણનમ. અને તેવી રીતે 2 શ્લોકોથી મુક્કીઓથી કરેલું યુદ્ધ થશે. એટલે હાથના મુક્કાઓથી જે યુદ્ધ છે તે 15મા અને 16મા શ્લોકમાં આવે છે. પછી પોતાના દેવના અસ્ત્રથી અને પોતે કરેલું માયાનું સામાન્ય વર્ણન જેમાં છે તેવું યુદ્ધ કહેલું છે. એમાં 1 નંબરની ફૂટનોટ છે કે પોતાનું એટલે દૈત્યનો, દેવ માયા તેના અસ્ત્રથી. અસ્ત એટલે ફેંકવું, માયા ફેંકવાથી માયાનું સામાન્ય વર્ણન છે જેમાં તેવું યુદ્ધ કહેલું છે. અસ્ત્ર એટલે જે શસ્ત્ર જેવા હોય કે જેને ફેંકીને ભાલા વગેરેથી જે યુદ્ધ થાય તેને અસ્ત્ર કહેવાય. તો એનું યુદ્ધ પછી ત્યાં આવે છે એ 17મા શ્લોકમાં. પછી ચતુર્ભિસ્તદ્વિશેષાશ્ચ તસ્યાપ્યુક્તા પ્રતિક્રિયા માયા યુદ્ધમ તથા ષડભિઃ દ્વયમ તુત્તરે હેતુકમ. અને 4 શ્લોકોથી તેના ભેદો કહેલા છે. એ યુદ્ધ એના બધા ભેદ ત્યાં 18 થી 21માં કહે છે. તેનો પણ ઉપાય કહેલો છે. એ 2જા નંબરની ફૂટનોટ. સુદર્શનના પ્રયોગથી માયાનો ઉપાય પણ 1 શ્લોકથી કહેલો છે. એટલે ભગવાન તેની સામે જે ઉપાય એટલે કે રિસ્પોન્સ આપે છે સુદર્શનથી તે કહેલો છે 22મા શ્લોકમાં. તેથી 6 શ્લોકોથી માયાથી કરેલું યુદ્ધ કહ્યું. એટલે 17 થી 22 સુધીના આ રીતે 6 શ્લોકથી પછી માયા દ્વારા કરે છે તે યુદ્ધનું વર્ણન આવે છે. 2 શ્લોકો તો પાછળના મરણના કારણ રૂપ કયા. એમાં 3 નંબરની ફૂટનોટ. સુદર્શનના પ્રયોગ પછી થયેલા ખરાબ ચિહ્નોના કારણ રૂપ. એટલે જે એના જે બધા કારણો છે જે કારણો લીધે આ પ્રકારનું વાતાવરણ થાય છે એ બધા કારણો ત્યાં કહે છે. મરણ પહેલાના જે બધા વાતાવરણના 23મા અને 24મા શ્લોકમાં એ આવે છે. દુર્નિર્મિત દશ્યયુદ્ધમ મારણાર્થમ ઇહોચ્યતે એકેન મારણમ ચૈવ મરણમ ચ તતો મહત. આમાં દુષ્ટ ચિહ્નો અરિષ્ટનું દેખાવું 23મા શ્લોકમાં. એટલે બધા દુષ્ટ ચિહ્નો દેખાય છે
અને હણવા માટેનું યુદ્ધ કહે છે 24માં. હવે હણશે. વળી એક શ્લોકથી માર્યાનું ભગવાન એનું પહેલા હણવા માટે જે પ્રયત્ન કરે છે તે 24માં, અને પછી જે શ્લોક 25મા શ્લોકમાં એને મારે છે તેનું, અને પછી ઉત્તમ મૃત્યુ કહેલ છે. 26મા શ્લોકમાં એનું મૃત્યુ થાય છે તેનું વર્ણન આવે છે. મૃતસ્ય વર્ણનમ ચૈવ ત્રિભિરિત્યેશ સંગ્રહ સ્તોત્રમ ભગવતો યાનમ ઉપસંહારે એવ ચ. અને 3 શ્લોકોથી મરેલા હિરણ્યાક્ષનું વર્ણન કરેલું છે 27 થી 29માં. એવો આ સાર છે. એટલે કે આ પ્રમાણેનું વર્ણન ત્યાં આવે છે. સ્તુતિ પછી 30મા શ્લોકમાં દેવો બધા સ્તુતિ કરે છે ભગવાનની. પછી 31મા શ્લોકમાં ભગવાન ત્યાંથી પધારે છે તેનું વર્ણન છે, અને પછી 32મા શ્લોકમાં ઉપસંહાર કરેલો છે. મહાત્મ્યમ દ્વિધમ તસ્ય શ્રવણસ્ય નિરૂપિતમ ગુણોપસંવૃત્તિશ્ચૈવ દ્રષ્ટાંતાર્થમિહોચ્યતે. તેના શ્રવણનું 2 પ્રકારનું મહાત્મ્ય કહેલું છે 33માં ને 34માં. એટલે શ્રવણથી જે આનંદ પ્રાપ્ત થાય છે એનું વર્ણન છે. એમાં ચોથી ફૂટનોટ છે 2 પ્રકારનું, એટલે પ્રત્યક્ષ અને સિદ્ધ થતું. એ 2 પ્રકારનું મહાત્મ્ય શ્રવણથી કહેલું, શ્રવણનું કહેલું છે. આ વિષયના દ્રષ્ટાંત માટે ગુણોનો સમુચ્ચય કહેલો છે. એની 5મી ફૂટનોટ છે. ગુણોનો સમુચ્ચય એટલે સદાચાર, પરાક્રમ વગેરે ગુણોનું એકમાં હોવાપણું. એ ગુણોનો સમુચ્ચયમાં ગજેન્દ્ર મોક્ષના દ્રષ્ટાંતથી ત્યાં સમજાવેલું છે 35મા અને 36મા શ્લોકમાં. જાતમ જનિષ્ય માણમ ચ ફલમત્ર નિરૂપ્યતે દ્વાભ્યામ તત ષડભિઃ શ્રવણસ્ય ફલમ તતમ. અહીં થયેલું અને થવાનું ફલ કહે છે. ત્યાં 37 ને 38માં ફલનું વર્ણન આવે છે. એટલે છેલ્લા 3 જે છે 2 શ્લોકથી કહેલા છે. એટલે 33, 34, 35, 36 અને 37, 38 એ પ્રકારે 2 શ્લોકોથી કહેલું છે. તેથી 6 શ્લોકોથી અહીંયા શ્રવણના ફલનો વિસ્તાર આવે છે 33 થી 38 સુધીના. હવે 7મા શ્લોકની ઉત્થાનિકા. આરંભમાં યુદ્ધનો ઉદ્યોગ અને યુદ્ધના ભેદથી નીચેના શ્લોકથી આરંભી 2 શ્લોકોથી પોતાના આયુધ ગદાથી કરેલું યુદ્ધ કહે છે. એટલે યુદ્ધનો ઉદ્યોગ એ 7મા શ્લોકમાં, અને એનું આગળ ભગવાન પણ કરે છે પ્રહાર વગેરે, તેનું એના પછીના શ્લોકમાં. એટલે 2 શ્લોકોથી આ પ્રકારે ગદાથી જે યુદ્ધ કરે છે એનું વર્ણન આવે છે. સતમ નિશમ્યાત્તરથામગ્રતો વ્યવસ્થિતમ પદ્મપલાશ લોચનમ વિલોક્ય ચામર્ષ પરિપ્લુતેન્દ્રિયો વૃષા સદંતચ્છદ માદ્રશત શ્વસન. તેમને ચક્ર ધારણ કરેલા સાંભળીને, અહીંયા સાંભળીને શબ્દ છે, તેમને ચક્ર ધારણ કરેલા સાંભળીને અને કમલના પુષ્પ જેવા નયનવાળાને પોતાની આગળ ઉભેલા જોઈને ક્રોધમાં ડૂબેલી ઇન્દ્રિયવાળાએ તેણે ક્રોધથી ફૂફાડા મારતા પોતાનો હોઠ ડસ્યો. કારણ કે વિજય પ્રાપ્ત થયા પછી પ્રાણીને ઉત્સાહ થાય છે. એટલે ત્યાં એને જય કરાવ્યો એટલે પછી એને વધારે ઉત્સાહ આવ્યો. ભગવાનને બીજું સાધન અકસ્માત પ્રાપ્ત થતા ભગવાનની સરસાઈ જોઈ તેણે ક્રોધ કર્યો એમ કહેલું છે. એટલે હવે ભગવાને ગદા ધારણ કરી તો હવે બીજું સાધન એને પ્રાપ્ત થયું, એટલે એને ભગવાનનો આ રીતે સરસાઈ જોઈ. એટલે ભગવાન પાસે આ બીજું અસ્ત્ર આવ્યું એટલે ઉશ્કેરાટ થાય કે હવે સામે એમનો બી યુદ્ધ કરવા પાસે એમની પાસે સાધન છે, તો એટલે એને ક્રોધ થયો. તે એટલે કે દૈત્યે અગ્રે પોતાની આગળ તેમને એટલે કે ભગવાનને ચક્ર ધારણ કરેલા હોવાનું સાંભળીને ચક્ર ધારણ કર્યું, સોરી અહીંયા ગદા બોલી હતી, પણ ચક્ર ધારણ કર્યું એટલે એને સાંભળીને હવે હોઠ ડસ્યો. અહીંયા સાંભળીને લખ્યું છે, તો એ મૂળમાં જે નિશમ્ય લખ્યું છે, નિશમ્ય, તો નિશમ્યનો અર્થ સાંભળવું અને જોવું બંને થાય છે. તો અહીંયા એ રીતનો અર્થ કર્યો છે કે ક્રોધને લીધે જોયેલું પણ સાંભળેલું હોય તેમ તેણે માન્યું. તો અહીંયા એને જોયું હતું કે ભગવાને ચક્ર ધારણ કર્યું છે, પણ અહીંયા સાંભળેલું હોય તેમ તેણે માન્યું. નિશામ્ય એટલે જોઈને, એ પાઠ સ્પષ્ટ છે. તેણે મૃત્યુ સમયે ચક્ર આયુધ, એટલે મૂળમાં પણ મેં જોયું છે, તો ત્યાં પણ નિશામ્યનો અર્થ નિશમ્ય આતર્થાંગમ નિશમ્ય શ્રુત્વા અને ક્રોધા દ્રષ્ટમ અપી શ્રુતમ ઇવ મન્યતે. એટલે અહીંયા આપણે મને એવું વિચાર આવે છે, જે પૂછીશું આપને, કે અહીંયા મૂળમાં તો આપણને આ શ્લોકનો અર્થ તો કહેતા નથી ને, કે સીધું સુબોધિની જ હોય છે. તો આમાં શ્લોકનો જે અર્થ કર્યો ત્યાં સાંભળીને લખવાનું કારણ કદાચ એનું એવું લાગે છે કે અહીંયા જે મૂળમાં આ ક્રોધા દ્રષ્ટમ અપી શ્રુતિમ ઇવ મન્યતે એ લખ્યું છે, એટલે અહીંયા સાંભળીને લખ્યું હોય એવું મને વિચાર આવ્યો છે. ખાલી પૂછું છું આપને કે અહીંયા, કારણ કે શ્લોકનો અનુવાદ તો આમાં લખતા નથી ને મૂળમાં, તો આ અનુવાદ જે કર્યો હોય તો અનુવાદ જ કર્યો હોય ને જે
એટલે સુબોધિની અનુસારનો અનુવાદ છે ને, શ્લોકાનુવાદ. હા, એટલે આમ નિશમ્યનો અર્થ સાંભળીને અને જોઈને બંને થાય છે અહીંયા. તો અહીંયા સુબોધિનીજીમાં એવું લખ્યું છે કે ક્રોધને લીધે જોયેલું પણ સાંભળેલું હોય તેમ તેણે માન્યું. અને નિશામ્ય એ પાઠ સ્પષ્ટ છે. તેણે મૃત્યુ સમયે ચક્ર આયુધવાળા અને કમલના જેવા નયનવાળા ભગવાનનું ધ્યાન કરવું જોઈએ. એટલે હવે એનો મરણનો સમય છે, તો પછી ભગવાનનું ધ્યાન તે વખતે એને કરવું જોઈએ. તેથી કમલના પુષ્પ જેવા નયનવાળા એવું વર્ણન કરેલું છે. એટલે ભગવાનનું હવે ધ્યાન કરવા માટે ભગવાનનું આવું સ્વરૂપનું ધ્યાન કરે. અથવા શત્રુ હિરણ્યાક્ષનો જય થવા છતાં પણ ભગવાન ખળભળાટ વિનાની દ્રષ્ટિવાળા હોવાનું એ વિશેષણથી કહેલું છે. એટલે જો ભગવાન સામે યુદ્ધ કરે છે તો યુદ્ધવાળાની દ્રષ્ટિ તો થોડીક ઉગ્ર કે આમ ક્રોધવાળી કે લાલાશ પડતી કેવી હોય, પણ અહીંયા તો કમલનું પુષ્પ તો કેવું કોમળ ને શાંત હોય. તો ભગવાનની આવી દ્રષ્ટિ છે કે ભગવાન ખળભળાટ વગરના છે, તેવી દ્રષ્ટિવાળા હોવાનું એ વિશેષણથી કહેલું છે કે ભગવાન કમલના જેવા નયનવાળા છે. તેવા ભગવાને જોઈને તેમની ખળભળાટ ન થવા રૂપ સરસાઈ સહન ન કરતા તે ક્રોધમાં ડૂબેલી ઇન્દ્રિય વાળો થયો. એટલે અને ક્રોધ આવે ને સામેવાળો શાંત હોય તો ક્રોધ વધારે વધે કે એમની કેમ કશું કરતા નથી સામે. તો એવી રીતે ખળભળાટ ભગવાનને ન થયો તો એમની ભગવાનની સરસાઈ કહેવાય કે એમને કોઈ ઇફેક્ટ ના થઈ, તો એમનાથી સહન ના થાય અને એ પોતે ક્રોધમાં ડૂબેલી ઇન્દ્રિય વાળો થયો. અવાજ આવે છે, કોઈનો ફોન અનમ્યુટ છે, બહુ જ અવાજ આવે છે વચ્ચે. બીજું તો કોઈ છે નહીં. હવે 3 પ્રકારના ક્રોધની વાત કરે છે. એ 3 ક્રોધ એટલે કે એ ક્રોધ કેવો છે, તો એક પહેલું અમરશેણ, જે મૂળમાં અમરશેણ કહ્યું છે, તો એમાં ક્રોધમાં પરિપ્લુતાની ડૂબેલી હતી ઇન્દ્રિયાણી, ઇન્દ્રિયો જેની તેવો થયો. એટલે દરેક ઇન્દ્રિયમાં એને ક્રોધ વ્યાપ્ત થઈ ગયો. પછી બીજું ફરી ઉત્પન્ન થયેલા ક્રોધથી, એટલે એ ક્રોધથી એક્સ્ટ્રા પાછો બીજો ક્રોધ ઉત્પન્ન થયો, એને લીધે સ્વદંત છદમ પોતાનો અધર એને ડસ્યો. તો વધારે ઉગ્ર ક્રોધ થવાથી પોતાના હોઠ એને પીસ્યા એમ. અને ત્રીજું ફરી દેહની અંદર વધેલા ક્રોધને લીધે તેને ફૂફાડા પર મારવા માંડ્યા. એટલે એનો ક્રોધ ઓર વધવા માંડ્યો. એટલે એને ફૂફાડ એટલે આમ નાકમાંથી શ્વાસ બહાર નીકળે એ પ્રકારનો ક્રોધ વધી ગયો. તેવી રીતે તે યુદ્ધ કરે તે માટે 3 ક્રોધ કારણ તરીકે કયા. એના માટે કારિકા આપે છે. 3 ક્રોધ માટેની કારિકા છે કે ઉત્કર્ષ દ્રષ્ટવ માત્સર્યા ચક્ર દ્રષ્ટે સુઘાતક સ્વાભિમાનાન મહાન રોષો વિલંબમ ન સહેત તથા. ભગવાનની સરસાઈ જોતા અદેખાઈથી ક્રોધ થયો અને ચક્ર જોવાથી તો હણનારો ક્રોધ થયો. એટલે પહેલા સરસાઈ જોઈ તેનાથી એને અદેખાઈથી ક્રોધ થયો, પછી ચક્ર જોયું એનાથી એને હણનારો એટલે મારવા માટેનો ક્રોધ થયો, અને પોતાના અભિમાનને લીધે ઘણો ક્રોધ વિલંબ સહન ન કરે તેવા પ્રકારનો. એટલે અભિમાનને લીધે જે ક્રોધ થાય એનાથી વિલંબ સહન ન થાય, તો એ પ્રકારનો એને ક્રોધ થયો. આ પ્રકારના 3 પ્રકારના ક્રોધ એને થયા એમ કહ્યું છે. એવી રીતે યુદ્ધ કરે તે માટે તેના ક્રોધનું વર્ણન કર્યું. એટલે યુદ્ધ કરવાની એની જે મનોકામના હતી તે ભગવાન પૂર્ણ કરે તો એના માટેની જે આ પ્રકારની જે બધી સામગ્રીઓ જોઈએ યુદ્ધ કરનારમાં, એ બધી એનામાં આ રીતે ભગવાને પ્રકટ કરી. તો એવી રીતે યુદ્ધ કરે તે માટે તેના ક્રોધનું વર્ણન કર્યું. અને આગળ કરી લઉં છે 2 શ્લોક સાથે પહેલા. નીચેના શ્લોકમાં હવે યુદ્ધ કહે છે. કરાલ દંષ્ટ ચક્ષુર્ભ્યામ વ્યાચક્ષાણો દહન્નિવ અભિપ્લુત્ય સ્વગદયા હતો સિત્યા હનધરીમ. બાળતો હોય તેમ નયનોથી જોતા ભયંકર દાઢવાળાએ પોતાની ગદા સાથે સહમાં દોડી આવી મારેલ છે એમ કહી હરિ ઉપર પ્રહાર કર્યો. સુબોધિનીજી, ભયંકર હતી દાઢો જે દૈત્યની તેવો તે હતો. તેની દાઢ ઉપર યમ આવ્યો એમ પોતાની અધિદૈવિક સામગ્રી સાથે તે આવેલ હોવાનું કહેલ છે. એટલે એની દાઢ પર યમ આવ્યો એટલે યમ એને અધિદૈવિક સામગ્રી કહી છે કે એ અધિદૈવિક સામગ્રીથી, એ યમને કેમ અધિદૈવિક સામગ્રી કહી તે મને બહુ નથી ખબર,
પણ એ દાડ ઉપર યમ સાથે જ યુદ્ધ કરવા માટે આવ્યો. નયનોથી જોતા શબ્દોથી તેની પૂરી દ્રષ્ટિ ત્યાં ભગવાન ઉપર જ કહેલી છે. એટલે નયનોથી જોતા ભયંકર દાઢવાળાએ તો એ જોઈ રહ્યો તો ભગવાન, એટલે એની દ્રષ્ટિ માત્ર ભગવાન ઉપર જ કહેલી છે. તેથી બીજે દ્રષ્ટિ ન હોવાથી બીજા વિચારથી પણ તે યુદ્ધ નહીં કરે એવી શંકા દૂર કરેલી છે. એટલે જે યુદ્ધ કરવા માટે આગળની જે બધી આધિભૌતિક જે જરૂરિયાતો સામગ્રી હતી તે તો બધી આપણે આગલા શ્લોકમાં જોઈ, અને હવે આધિદૈવિક તરીકે યમને કહ્યા છે, અને એ બધું યુદ્ધ માટેની તૈયારી એની જોઈ. હવે એ યુદ્ધમાંથી એ થોડો પણ માઇન્ડ ડાયવર્ટ ના થાય એટલા માટે એની દ્રષ્ટિ ભગવાન પર જ રહે, કે જે બીજે કશે દ્રષ્ટિ જાય તો કોઈ બીજો વિચાર આવે ને એનો ક્રોધ થોડો શાંત થઈ જાય અને યુદ્ધ ન થઈ શકે. તો એવું પણ નથી, એને ભગવાન તરફ જ દ્રષ્ટિ હોવાથી એને કોઈ બીજો વિચાર પણ ના આવ્યો, એટલે બીજા વિચારથી એ યુદ્ધ ન કરે એવી પણ શંકા દૂર કરેલી છે. સારી દ્રષ્ટિ ન હતી એમ જણાવવા બાળતો હોય તેમ કહેલું છે. એટલે એ જોઈ રહ્યો તો તે કઈ સારી દ્રષ્ટિ ન હતી કે ભગવાન છે એને દ્રષ્ટિ કરી, એમ નહીં, પણ બાળતો હોય તેમ કહેલું છે. છતાં પણ અગ્નિ પોતાના આધારને બાળીને જ બાળે છે, તેથી તેમ એમ કહેલું છે. એટલે અગ્નિ જેમાં હોય તે પોતાનો આધાર એને બાળીને, તરીકે લાકડામાં અગ્નિ હોય તો એ પોતે લાકડું પહેલા બળે ને પછી બીજાને બાળે છે, એવી રીતે એ પોતે પણ એવી રીતે બળીને બીજાને બાળતો હોય તેમ એમ કહેલું છે, એવું મને સમજાય છે. એવી રીતે કુર દ્રષ્ટિથી જોઈ પોતાની ગદા સાથે સામા આવી અહતોષી ન હણાયેલ છો એમ કહી પ્રહાર કર્યો. એટલે અહીંયા મૂળમાં જે મારેલ છે હતોષી ધરીમ જે કહ્યું છે તેમાં હતો અસી જે કહ્યું છે, તો એના માટે અહીંયા અહતોષી ન હણાયેલ છો એમ કહી પ્રહાર કર્યો, અને એની સુબોધિનીજીનો આગળ અર્થ પણ ન હણાયેલ છો એમ કહીને જ પ્રહાર કર્યો છે. મૂળમાં હતોષી ઇત્યાહન છે. તો આપણે એટલે કોઈને એમ કે ને મારવા જઈને તો હવે તું મરી ગયો એમ સમજ ને એમ કરીને મારવા દોડીએ ને, એવી રીતે એ સેન્સમાં મારેલ છે એમ કરીને મારવા માટે દોડ્યો હતો. પણ અહીંયા ન હણાયેલ છો એમ કહી પ્રહાર કર્યો, તે મને લાગે છે સરસ્વતીનો અર્થ કર્યો હોય એ રીતે મને લાગે છે કે અહતોષી ન હણાયેલ છો એમ કહી પ્રહાર કર્યો. તો એવું ન હણાયેલ છે એમ કહીને પ્રહાર કર્યો, એનું શું કારણ તેનું આગળ કે છે, કારણ કે આ સુકર યજ્ઞ છે, તો યજ્ઞ નારાયણ છે, યજ્ઞ છે. જેમ હે ફરશી અને હણ નહીં, આ ખરેખર તું મરતો નથી, એમ ઉલટા જેવું બોલતા પ્રહાર કર્યો. એટલે નેગેટિવ બોલીને એમાં મૂળમાં કૃષ્ણ યજુર્વેદનું વચન આપ્યું છે, સ્વધિતે મા એનમ હિંસિહી નવા ઉવા એતન મિયસે, એનો અર્થ અહીંયા લખ્યો છે એવું મને સમજાય છે. તો એવી રીતે નેગેટિવ બોલીને પ્રહાર કર્યો. તો એમ કે છે કે ઉલટું બોલવાનું શું પ્રયોજન, એવી શંકા થાય, તેથી હરિ શબ્દ યોજેલ છે. તો ત્યાં ભગવાન હરિ સાથે યુદ્ધ કરી રહ્યો છે, તો હરિ ત્યાં કહ્યું છે ઉદ્ધરીમ, કારણ કે સર્વના દુઃખ હરનારા તે કેવી રીતે હણાય, કારણ કે પ્રભુ તો હરિ છે અને બધાનું દુઃખ હરે છે, તો એમને તો કેવી રીતે હણાય, એમને તો હણી ના શકાય. અથવા યુદ્ધ ન કરનાર શુકર ઉપર તે કેમ પ્રહાર કરે છે એમ શંકા થાય. તો ભગવાન તો આવી રીતે યુદ્ધ કરવા માટે ભગવાનનો સ્વભાવ નથી, તો એવા યુદ્ધ ન કરનાર સામે તું કેમ પ્રહાર કરે છે એવી શંકા થાય. તેથી અહતોષી પહેલા તમે આ સર્વ તરફથી પ્રહાર કરેલા છે એવો અર્થ છે. હવે જે મૂળમાં જોઈને આ થોડુંક સમજાવજો, કારણ કે અહીંયા તો એ રીતનું કોઈ વાચન નથી આપ્યું કે સર્વ તરફથી પ્રહાર, એવું લખ્યું છે પૂર્વમ આ સમંતાત હતવાન અસી ઇતિ અર્થ, એવું લખ્યું છે. તો મને આનો કઈ બહુ અર્થ સમજ નથી પડતી. કેટલાક એમ કહે છે કે મુખથી વાણીથી પણ પ્રહાર કરી પછી પ્રહાર કરેલ છે. સ્તુતિનો અર્થ લેતા હતોષી તમે પ્રાપ્ત થયા છો એમ કઈ ભગવાન પાસે ગયો, એટલે અહીંયા સ્તુતિ એટલે સરસ્વતીનો અર્થ એ હતોષી કરીને લઈએ તો હતોષીનો અર્થ અહીંયા પ્રાપ્ત થયા છો એ રીતે પણ ભગવાન પાસે ગયો એમ કહી રહ્યા છે. એટલે ભગવાનને આપણે ભગવાન છે સામે અને ભગવાનને સામે એવું આ રીતનું મારેલ છે એવું કહીને ભગવાન સામે ન જાય એ રીતે અહીંયા સુબોધિનીજીમાં ભગવાન મહાપ્રભુજીએ આ રીતનો પ્રભુ સામે આ વચન છે તો એનો આ રીતનો અર્થ આપણે કરવો જોઈએ, એ રીતનો વિવેક રાખીને સમજાવ્યું એવું મને સમજાય છે. જે આમાં મને થોડું પાછળનું આપ કંઈક ખોટું હોય તો સમજાવજો. પ્રણામ છે. આ જે છે ને અહતોષી, પહેલા તમે આ સર્વ તરફથી પ્રહાર કરેલા છે, એ અહતોની જગ્યાએ આહતો અસી
એમાં જે આ છે એનો અર્થ આ સમાનતા ચારો તરફથી. હા, શું? એટલે જે 164માં પેજ પર છેલ્લે અહતોસી છે ને, તે તો મૂળમાં ત્યાં અહતો અસી ઇતિ અહનત એવો જ અર્થ લીધો છે. તો અહતો અસી ઇતિ અહનત, તો જે ન હણાયેલ છો એ અર્થ તો ત્યાં બરાબર કર્યો છે. અને આહતો અસી ઇતિ અહનત એવો જે છેલ્લે અર્થ કર્યો, તેમાં આહતો અસી ઇતિ અહનત તેનો અર્થ અહીંયા સર્વ તરફથી પ્રહાર કરેલા છે એવો અર્થ કર્યો. એવું એવી રીતે સમજવાનું? હા, એ તો કહ્યું ને, અહીંયા અહતોની જગ્યાએ આહતો વાંચવાનું છે. મિસસ્પેલ થયેલો છે અને આનો અર્થ સર્વ તરફથી પ્રહાર કરેલા છે. બરાબર છે. સૌથી પહેલી પંક્તિમાં આવે છે કે એના પછીની જે બીજી કે તેની દાઢ ઉપર યમ આવ્યો એ પોતાની આધિદૈવિક સામગ્રી સાથે તે આવી હોવાનું કહેલું છે. આને આપણે કઈ રીતે સમજવું જોઈએ? તો બ્રહ્માજીના વરદાનના બળથી સમજવું જોઈએ કે યમનો કોઈ બીજો અર્થ છે કે એટલે આદિ કેવી રીતે એનો અર્થ સમજવો કે જોડવો જોઈએ? કેમ કે અહીંયા હિરણ્યાક્ષ સાથે એને જોડેલું. જોકે હવે જેમ ભગવાન સાથે જોડેલું હોય તો આપણે હજી પણ સમજી શકીએ કે દંડ કરાવનાર યમ છે અને તે પ્રભુના દાઢ સ્વરૂપે છે, અને અથવા યમ ધર્મરાજ એ એની પ્રતિષ્ઠા ત્યાં છે. તો એ દાઢ એ તદ્રુપ છે, એ રીતે એની અર્થ સંગતિ થઈ શકે. પણ આનો તો દૈત્ય સાથે આમાં કેવી રીતે એને જોડવું જોઈએ? તો એક તો મને એવું લાગ્યું કે બ્રહ્માજી ના વરદાનના બલથી એવું સમજવું જોઈએ કે યમનો અહીંયા કોઈ તેથી બીજો જ અર્થ છે. એ પ્રશ્ન છે. હાજી, મેં પણ એ જ પૂછ્યું હતું ત્યાં કે અહીંયા જે યમને અધિદૈવિક સામગ્રી કઈ છે, તો એ અધિદૈવિક સામગ્રી યમને કેમ કઈ છે એ મને પણ નથી ખ્યાલ. કારણ કે ઉપર અધિભૌતિક સામગ્રી તો બધી આપણે સમજ્યા કે એના દેહમાં જે બધું થતું હતું તે બધું એને અધિભૌતિક સામગ્રી કહેવાય, ક્રોધને લગતી. તો યમ એ ક્રોધનું કંઈક સ્વરૂપ છે એવો મને પ્રશ્ન છે. આગળના શ્લોકોમાં હજી યુદ્ધનું પ્રકરણ ચાલશે અને એમાં આ બધો વિષય ક્યાંક ને ક્યાંક આવતો હશે. હજી જેમના શ્લોક છે એમને અનુસંધાન હોય તો કરો સમવિચાર, તો પછી કરી. આગળના શ્લોક કોના છે? એક મારા શ્લોક. ક્વેશ્ચન છે જે છે અહીંયા 165માં પેજ ઉપર ફર્સ્ટ લાઈન છે ને કે શુકર યજ્ઞ છે જેમ હે ફરસી આને હણ નહીં. તો એક આ શુકર યજ્ઞને હે ફરસી થી શું સમજવાનું છે? ધન્યવાદ, પ્રણામ. યજ્ઞની અંદર પશુ બલિના માટે જે શસ્ત્ર કે સાધનનો ઉપયોગ કરવામાં આવે છે એની સ્તુતિ માટે આ વેદમાં વચનો પ્રયોગ થયેલા છે. એનો આ અનુવાદ છે. જી જી જી, ધન્યવાદ, પ્રણામ. હા, ધન્યવાદ, પ્રણામ જીજી. કરું હવે શ્લોક 9મો? પછી વાત છે. પહેલા અત્યારે આ પ્રશ્નનો કોઈ સંદર્ભ આવે છે ત્યાં આગળ? દેવતાઓ મારે 9 થી 13 શ્લોક કરવાના છે. એમાં યમ દાઢ ઉપર યમ આવ્યો એવું કઈ નિરૂપણ નથી જીજી. 9 થી 13 શ્લોકમાં દેવતા આવે છે? ના જીજી. ચૌદમો કોનો છે? ઠીક છે, કરો ભલે. આગળ છે કંઈક આ વિશે જોઈ લો. દંડવત પ્રણામ જીજી, મારું નિરૂપણ પૂરું થયું. હા, દંડવત પ્રણામ જીજી. શ્લોક 9. એ રીતે તેનું યુદ્ધ કહીને નીચેના શ્લોકમાં તેને નિષ્ફળ કર્યાનું કહે છે. એટલે આ રીતે યુદ્ધ કહ્યું અને હવે એને નિષ્ફળ કર્યાનું. તો આપણે કારિકા 6 જોઈએ તો કારિકા 6માં લખ્યું છે કે દૈત્ય
દૈત્યનું યુદ્ધ કરવાનો ઉદ્યોગ 7માં જોયું, આપણે વાણી સાથેનું યુદ્ધ એ 8માં જોયું, અને હવે 9મા શ્લોકમાં તેના ઉપાય અને વચનો સાથે એવું યુદ્ધ, એટલે ભગવાન એનો શું ઉપાય કરી રહ્યા છે અને ભગવાનના વચનો એ સાથે યુદ્ધ એ 9મા શ્લોકમાં. તો એકચ્યુઅલી વચન છે એ 10મા શ્લોકમાં આવે છે. 9મા શ્લોકમાં જે નિષ્ફળ કર્યું કે પ્રતિકાર કર્યો એ કે એના ઉપાય કર્યા એનું કહેવામાં આવે છે. શ્લોક પદાસ્તવ્યેન તામ સાધો ભગવાન યજ્ઞ સુકરઃ લીલયા મિશતઃ શત્રો પ્રાહરત વાતરંહસમ. શ્લોકાર્થ: હે ભલા પુરુષ, યજ્ઞરૂપ શુકર ભગવાને શત્રુના દેખતા પવનના જેવા વેગ વાળીને તેને રમતમાં વામ પગથી પ્રહાર કરી પાડી. સુબોધનીજી, પાછળનો ડાબો પગ વામ પગ કહેવાય છે. તે ગદાને ભગવાને રમતમાં પ્રાહરત પગની પાટુથી તેને ભૂમિ ઉપર પાડી દીધી એવો અર્થ છે. એટલે જ્યાં પદાસવ્યેન એ જે કહી રહ્યા છે, તો સવ્યેન એટલે ડાબો પગ, પાછળનો ડાબો પગ. તો એ જે હિરણ્યાક્ષની જે ગદા છે એને ભગવાને ડાબા પગથી એને ભૂમિ પર પાડી દીધી એવો અર્થ છે. આગળ, હે ભલા પુરુષ, એ સંબોધન વિદુરને વિશ્વાસ રહે તે માટે કરેલું છે અથવા ભલા પુરુષોના રક્ષણ માટે ભગવાને તેમ કર્યું એમ સૂચવે છે. એટલે અહીંયા મૈત્રેયજી વિદુરજીને આ કહી રહ્યા છે, તો ત્યાં વિદુરજીને વિશ્વાસ રહે એ માટે. એટલે ભગવાન છે એ આવી રીતે લોક અનુસારી, લોકમાં કેવું હોય કે જેમ રમતમાં કંઈ કરતા હોય આપણે એનું મહત્વ ન હોય તો ડાબા પગથી, જનરલી મહત્વવાળી વસ્તુ હોય તો જમણાથી પર્પઝલી કરતા હોય તો જમણા અંગનો ઉપયોગ કરીએ, પણ જેનું ઇમ્પોર્ટન્સ ન હોય રમતમાં કરતા હોય તો ડાબા પગથી કરતા, ડાબા અંગથી કરતા હોય. એવી રીતે ભગવાને આ જે ગદા છે એટલી શક્તિશાળી ગદા છે તો એને ભગવાને ડાબા પગથી જ એને ભૂમિ ઉપર પાડી દીધી. તો આ બાબતમાં વિદુરને વિશ્વાસ રહે એ માટે કહેલું છે હે ભલા પુરુષ એ સંબોધન, અથવા તો ભલા પુરુષોના રક્ષણ માટે ભગવાને તેમ કર્યું એમ સૂચવે છે. એટલે ભલા પુરુષો એટલે અત્યારે જે હિરણ્યાક્ષ છે એ ભૂમિને દેવતાએ એમને આપી છે, બ્રહ્માજી, અને એનું ભૂમિ પર એમની સત્તા માને છે, એને ત્યાં યજ્ઞ ને બધું પ્રવૃત્તિ બધી બંધ થઈ ગઈ. તો એ ભલા પુરુષોના રક્ષણ માટે ભગવાને તેમ કર્યું એટલે એવું સૂચવે છે. જે મૂળમાં સાધો પદ છે નથી આ સમજાવ્યું. ભગવાન શબ્દથી તિરસ્કારથી કરેલા પ્રહારથી તેમ કરવાની શક્તિ જણાવેલી છે. જેમ ભગવાન યજ્ઞ સુકરઃ, તો જે ભગવાન કહ્યું છે તો તિરસ્કારથી કરેલા પ્રહારથી તેમ કરવાની શક્તિ, એટલે ભગવાન છે એ સર્વશક્તિમાન છે અને લીલયા જ કરે છે, પણ તિરસ્કારથી આવો પ્રહાર કરવાની શક્તિ છે એવું જણાવે છે. આગળ, યજ્ઞરૂપ શુકર શબ્દથી એમ જણાવ્યું છે કે તે યજ્ઞ માટે જ અવતાર લીધેલ હોવાથી તેને નિષ્ફળ કરવાનું જરૂરી હતું. એટલે આજે વરાહ ભગવાને જે યજ્ઞ સ્વરૂપ ધારણ કર્યું છે એ યજ્ઞ થાય એના માટે જ એ લીધો છે અવતાર એમણે. અને આ જે હિરણ્યાક્ષ છે એ તો પૃથ્વીને પાતાળમાં લઈ ગયો હતો, રસાતલમાં, તો એ ત્યાં તો શક્ય નહોતા. એટલે એ બધાનું રક્ષણ કરવા માટે અને યજ્ઞ ફરીથી થાય આપણે આગળ જોઈ ગયા, તો એના માટે જ એને નિષ્ફળ કરવાનું જરૂરી હતું. અગર તો અત્યારે અહીંયા નિષ્ફળ કરો એટલે જે આની ગદા હતી એ ગદાને નિષ્ફળ કરવાનું જરૂરી હતું. ફરી તેને ક્રોધ ઉત્પન્ન કરાવવા રમતમાં તેમ કર્યું. એટલે ભગવાને હિરણ્યાક્ષને પાછો ક્રોધ ઉત્પન્ન કરાવવો છે એટલા માટે રમતમાં ગદાને નિષ્ફળ કરી. અગર તો એમના જે પ્રયત્ન છે હિરણ્યાક્ષના એને નિષ્ફળ કર્યા. તે ગદા તેવી નિષ્ફળ થાય તે માટે શત્રુના દેખતા એમ કહેલું છે. જે મિશતઃ શત્રુ એટલે શત્રુના દેખતા જ ભગવાને શું કર્યું કે ગદાને નિષ્ફળ કરી. પવનના જેવા વેગવાળી વિશેષણથી નિષ્ફળ ન થાય તે માટે ગદાની સરસાઈ કહેલી છે. જે મૂળમાં વાતરંહસમ એ જે કહ્યું છે તો આમાં 1 નંબરની ફૂટનોટ છે, તે માટે ગદાની સરસાઈ તો નિષ્ફળ થાય તેવી ન હતી એમ જણાવવા એવો અર્થ જણાય છે. એટલે આજે હિરણ્યાક્ષની જે ગદા હતી એ પણ નિષ્ફળ જાય એવી ન હતી. તો એવી જે પવનના જેવા વેગવાળી, કેમ કે હિરણ્યાક્ષ પણ આટલા બલવાન હતા તો એમની જે ગદા જે ફેંકે એ પણ એટલા જ વેગથી ફેંકાય. એટલે એવા વેગવાળી જે ગદા હતી એ નિષ્ફળ થાય તેવી ન હતી, પરંતુ પ્રભુએ, સર્વસમર્થ પ્રભુએ એમને ડાબા પગના સ્પર્શથી જેને ભૂમિ ઉપર પાડી દીધી એવો અર્થ છે. જે આ શ્લોક અહીંયા પૂર્ણ થયો. આગળ કરું? હા. શ્લોક 10.
એ રીતે ગદાને નિષ્ફળ કરતા જ ક્રોધ ઉત્પન્ન કરી વાણીથી પણ ક્રોધ ઉત્પન્ન કર્યો એમ નીચેના શ્લોકમાં કહે છે. એટલે ગદા એમની આવી ગદા હતી સરસાઈવાળી, એ ગદાને નિષ્ફળ કર્યો એટલે એને ક્રોધ ઉત્પન્ન થયો હિરણ્યાક્ષને. પછી ભગવાન પાછું એને વાણીથી પણ ક્રોધ ઉત્પન્ન કરે છે. આહ ચ આયુધમ આદસ્વ ઘટસ્વ ત્વમ જિગીષસી ઇતિ ઉક્તમ સહ તયા ભૂયઃ તાડયન વ્યનદત ભૃશમ. શ્લોકાર્થ. અને કહ્યું કે એક આયુધ લે, બીજું યુદ્ધ માટે તૈયાર થા, ત્રીજું તું જીતવા ઈચ્છે છે એમ કહેલા તેણે તેનાથી ફરી પ્રહાર કરતા ભારે ગર્જના કરી. સુબોધિનીજી. અને ભગવાને કહ્યું પણ કે આયુધ લે, જે કહ્યું છે ને આયુધમ આદસ્વ, આયુધ લે, ત્યાર પછી ઘટસ્વ યુદ્ધ કરવા થા, યુદ્ધ માટે તૈયાર થા, અને જિગીષસી ત્વમ જિગીષસી એટલે તું જીતવા ઈચ્છે છે. એ જે 3 વચન છે એના અભિમાનનો નાશ કરવા કહ્યું. એટલે ભગવાને આ 3 વચન તેના અભિમાનનો નાશ કરવા કહ્યું. કેવી રીતે અભિમાનનો નાશ કરવા એ હવે આગળ કહી રહ્યા છે. કારણ કે પડેલું આયુધ લેવું તે અભિમાન ન હોય તેનું કાર્ય છે. એટલે ભગવાને એમની ગદા ભૂમિ ઉપર પાડી દીધી અને પછી ભગવાન એમને કહે છે કે આયુધ લે. તો હવે જો એ ગદા લે તો એ તો મતલબ નિરઅભિમાની કહેવાય છે. અભિમાની હોય એ એક વખત શસ્ત્ર નીચે પડી ગયા પછી એ ન ઉઠાવે, તો ફરી એ લે તો એ અભિમાની ન હોય તેનું કાર્ય છે એમ કહી રહ્યા છે. પછી ફરી ઘટસ્વ યુદ્ધ કરે એ માટે કહી રહ્યા છે કે ફરી યુદ્ધ કરવું તે લાજ ન હોય તેનું કાર્ય છે. એટલે જે યુદ્ધમાં ગદા નીચે પડી ગઈ એટલે હારી જવા જેવું થઈ ગયું, તો ફરી એ ગદાને ઉઠાવી અને યુદ્ધ કરે તો એ તો જે લાજ ન હોય, લાજ રહિત હોય એવું કાર્ય કરે છે. અને ત્વમ જિગીષસીમાં એવું કહી રહ્યા છે. અને આવો પણ હું જીતીશ એમ માનવું તે મૂર્ખનું કાર્ય છે. એટલે એને ગદા નીચે પડી ગઈ અને પ્રભુ એને તક આપે છે કે તું હા ઉભો થા અને પાછું આ યુદ્ધ માટે તૈયાર થા. તો એ પ્રભુ એને પાછું ચાન્સ આપે છે. તો પાછું આ પાછો એવો જે છે એ પણ પાછો હું જીતીશ એમ માને છે. તો એ મૂર્ખ હોય એવું માને છે. કેમ કે પ્રયત્ન નિષ્ફળ થાય અને છતાં પણ હું જીતીશ એવું માનવું એ મૂર્ખનું કાર્ય છે. આગળ એમ કહેવામાં આવ્યું છતાં પણ ક્રોધને લીધે તે વચનોથી સૂચવેલ અર્થ ન જાણતા તે જ દૈત્યએ તે જ ગદાથી ફરીથી પ્રહાર કરતા ભારે ગર્જના કરી. એટલે ભગવાને જે કટાક્ષ વચનો કહ્યા પણ હિરણ્યાક્ષ તો અતિશય ક્રોધમાં છે એટલે ભગવાનના આવા કટાક્ષ વચનોનો અર્થ ન જાણતા જે ભૂમિ પર જે ગદા પડી એ જ ગદાને ફરીથી ઉઠાવી અને પ્રહાર કરતા એણે ભારે ગર્જના કરી. આ તેનું મધ્યમ પ્રકારથી બીજું યુદ્ધ કહ્યું. મધ્યમ પ્રકારથી માં ગયે વખતે જે મેં સાંભળ્યું એમાં એવું કહ્યું હતું કે મધ્યમ પ્રકાર આગળ જે કહ્યું છે એ મતલબ જે યુદ્ધના પ્રકાર તો પહેલા સૌથી મંદ યુદ્ધ, પછી થોડું મધ્યમ અને પછી તીવ્ર. તો હજી તીવ્ર યુદ્ધ નથી આવ્યું અહીંયા, મંદ યુદ્ધ આગળ થઈ ગયું, હવે આ મધ્યમ યુદ્ધ ચાલી રહ્યું છે. એટલે અહીંયા એકબીજાને ચાન્સ પણ આપી રહ્યા છે. આગળ બી જોયું આપણે કે ભગવાનના હાથમાંથી ગદા પડી ગઈ તો હિરણ્યાક્ષ છે એ આને માન નહોતા આપતા, આજુબાજુ બધા હતા સેના એટલા માટે, પણ એમને પણ નહોતી ઉઠાવીને અત્યારે ભગવાન પણ એને કહે છે કે તું તારી ગદા લે, પાછું યુદ્ધ માટે તૈયાર થા. તો આ રીતે મધ્યમ આવશે ને પછી તીવ્ર છે એ આગળમાં આવશે એવું થોડુંક મને સમજાય છે અહીંયા. જે આ શ્લોક પૂર્ણ થયો. આગળ લખો હજી. કરું આગળ 11મો શ્લોક જોજો. હા, શ્લોક 11મો. આને પણ નિષ્ફળ કરી એમ નીચેના શ્લોકમાં કહે છે. એટલે હવે આજે ફરીથી એને પ્રહાર કર્યો તો એને પણ ભગવાને નિષ્ફળ કર્યું એમ નીચેના શ્લોકમાં કહે છે. સ તામ અપતતિમ વીક્ષ્ય ભગવાન સમવસ્થિતઃ જગ્રાહ લીલયામ પ્રાપ્તામ ગરુત્વ માનિવ પન્નગીમ. તેને આવતી જોઈને સ્થિર ઉભા રહેલા તે ભગવાને જેમ ગરુડ આવેલી નાગણને પકડે તેમ આવેલી તેને રમતમાં પકડી લીધી. સુબોધનીજી. પહેલા તે દૈત્યને વિચાર થયો કે ગદા દેવની ગતિથી ભૂમિ ઉપર પડેલી, પરંતુ બુદ્ધિપૂર્વક તેમણે એટલે ભગવાને તેને તેમ કરેલી, એટલે કે ભૂમિ ઉપર પાડેલી નથી. જે લખ્યું ને તો કે એ દૈત્યને એવો વિચાર આવે છે કે આ જે ગદા પડી ને એમાં ભગવાને એની યોધ કૌશલ્ય વાપરી હોય અને ગદા પડી હોય એવું નથી, પણ અકસ્માત દેવગતિથી એ પડી છે. તેથી તેને ફરી પ્રહાર કર્યો. એટલે ભગવાને કીધું ને કે આયુધ લે, એટલે પાછું આયુધ લેવાનું કારણ શું? તો એને એવું માન્યું કે આ તો યુદ્ધ કૌશલ વાપરીને નથી થઈ એટલે એમ જ પડી ગઈ છે, તો પાછું એને એક ગદા લીધી અને પ્રહાર કર્યો. આગળ
આ જાણીને ભગવાને બીજો પ્રકાર તેને નિષ્ફળ કરવાનો કર્યો એમ શ્લોકથી કહે છે. એટલે આ જાણીને એટલે એને ફરી પ્રહાર કર્યો એ જાણીને ભગવાન હવે કઈ રીતે એને નિષ્ફળ કરી રહ્યા છે એ હવે આગળ કહી રહ્યા છે. આગળ ગદાને પોતાની ઉપર આવતી જોઈને પોતે અદ્રશ્ય થવાનું વગેરે ન કરતા પહેલાની પેઠે જ સ્થિર ઉભા રહ્યા. એટલે ગદાને ભગવાનને જોયું કે પોતાની તરફ આવી રહી છે, હિરણ્યાક્ષે ગદા ફેંકી છે, તો પોતે અદ્રશ્ય થવાનું ન કરતા. એટલે આપણે 18મા અધ્યાયમાં જેમ 15મા શ્લોકમાં જોયું હતું કે પ્રભુ અદ્રશ્ય થઈ ગયા હતા, કેમ કે પ્રભુને મતલબ ભૂમિને ઉપર પધરાવા એટલે એ જે કહી રહ્યા હતા ત્યારે પ્રભુ અદ્રશ્ય થઈ ગયા હતા. તો અહીંયા એ રીતે પ્રભુ અદ્રશ્ય નથી થયા, પણ પહેલાની પેઠે જ સ્થિર ઉભા રહ્યા. એટલે આગળ જેમ હમણાં આગળના શ્લોકોમાં જે છે એ રીતે પહેલાની પેઠે સ્થિર ઉભા રહ્યા. ને પછી પ્રાપ્તામ જગ્રહ લીલા પ્રાપ્તમ જે એને કહી રહ્યા છે, પછી પ્રાપ્તમ પોતાના ઉપર આવેલી તે ગદાને રમતમાં પકડી લીધી. એટલે જે ગદા આવી એ ભગવાને રમતમાં જ પકડી લીધી, એને સહજતાથી પકડી લીધી, એમ લીલયા સહજતાથી પકડી લીધી. અને એનું એક્ઝામ્પલ આપણે સમજાવી રહ્યા છે કે જેમ ગરુડ નાગણને પકડે તેમ એ દ્રષ્ટાંતથી બંનેના અભિપ્રાયનું સમર્થન કરતા તેવા કાર્ય સિદ્ધ કરે છે. કારણ કે ગરુડ મારે ભક્ષણ કરવા યોગ્ય છે, અમારા પતિ પુત્રો વગેરે તે હણે છે એવા વિચારથી નાગણ ઝડપથી ગરુડ ઉપર આવે છે. અને પછી ગરુડ છે તો આગળ કે ગરુડ તો મને ખોરાક પ્રાપ્ત થયો એવા વિચારથી લાડુની પેઠે તેને પકડી લે છે. એટલે અહીંયા જે મને એવું સમજાય છે કે અહીંયા જે યુદ્ધ ચાલી રહ્યું છે એ બંનેના અભિપ્રાયથી થઈ રહ્યું છે, બંનેનું સમર્થન છે. એટલે અહીંયા એના એક્ઝામ્પલથી એમ કહી રહ્યા છે કે જે ગરુડ છે, નાગણ છે એમ વિચારે છે કે એને એવું ભાવ છે કે આ ગરુડ છે એ મારા પતિ પુત્રોને હણે છે એટલે હું એનું ભક્ષણ કરું. એટલે નાગણ ગરુડનું ભક્ષણ કરવા માટે જાય છે. અને ગરુડ છે એની તો પ્રકૃતિ જે છે સહજ છે એના માટે નાગણનું ભક્ષણ કરવું, નાગનું ભક્ષણ કરવું. એટલે એમની પાસે નાગણ આવે છે તો એ તો લાડુની પેઠે એને પકડી લે છે. એટલે આ રીતે મને અહીંયા સમજાય છે કે દ્રષ્ટાંતથી બંનેના અભિપ્રાયનું સમર્થન કરતા તેવા કાર્ય સિદ્ધ કરે છે. એટલે અહીંયા જે યુદ્ધ થઈ રહ્યું છે એમાં ભગવાન એમ કહી રહ્યા છે કે એના ભક્ત મતલબ જય વિજય છે એમના ભક્ત છે ને એમને પાછું પ્રભુની પ્રાપ્તિ કરવા માટે ભગવાન યુદ્ધ કરી રહ્યા છે. અને હિરણ્યાક્ષ છે તો એની સ્મૃતિ જતી રહી છે ને એને પ્રભુ પૃથ્વીને પધરાવી જાય છે, એટલા માટે એ રીતે ક્રોધમાં યુદ્ધ કરી રહ્યા છે. તો આ રીતે મને અહીંયા થોડું સમજાય છે. હવે આગળ એવી રીતે વેગથી આવેલી હણવા માટે આવેલી ગદાને ભગવાને ક્રીડા કરવા માટે પકડી લીધી છે એવો અર્થ છે. એટલે આ જે વેગથી જે આવી હતી હિરણ્યાક્ષે જે ગદા ફેંકેલી એટલા વેગથી આવેલી, તો એવી જે ગદા ભગવાનને હણવા માટે આવી હતી એને પણ ભગવાને ક્રીડા કરવા માટે પકડી લીધી, એટલે રમતમાં પકડી લીધી, સહજતાથી ભગવાને પકડી લીધી એવો અર્થ છે. જે આ શ્લોક અહીંયા પૂર્ણ થયો. હવે 12મો શ્લોક પણ કરી લઉં. એ પ્રમાણે ગદાને નિષ્ફળ કર્યાનું કહીને તેથી તેનો યુદ્ધનો મધ્યમ પ્રકાર પણ ગયો એમ નીચેના શ્લોકમાં કહે છે. એટલે અહીંયા જે ગદા એક વખત ગદા હતી એને પ્રભુએ ડાબા ચરણથી ભૂમિ પર ફેંકી દીધી, બીજી વખત ગદા આવી અને ભગવાને સહજતાથી પકડી લીધી હાથમાં. તો આ રીતે જે ગદા છે એને નિષ્ફળ થઈ. હવે મધ્યમ પ્રકાર પણ ગયો. એટલે આ રીતે જે મધ્યમ પ્રકાર થઈ ગયો એમ નીચેના શ્લોકમાં કહે છે. સ્વપૌરુષે પ્રતિહતે હતમાનઃ મહાસુરઃ ન ઇચ્છતમ ગદા દીયમાનામ હરિણામ વિગત પ્રભઃ. શ્લોકાર્થ પોતાનો પુરુષાર્થ નાશ પામતા ગર્વરહિત કાંતિ રહિત થયેલા મોટા અસુરે હરિએ આપવા માંડેલી ગદા લેવાની ઈચ્છા ન કરી. સુબોધિનીજી, કારણ કે પુરુષ સ્વતંત્ર છે, બીજાના રોકાણ વિનાનું તેનું જે સામર્થ્ય તે પુરુષાર્થન છે. પરંતુ જ્યારે બીજા પુરુષના સામર્થ્યથી તે રોકાઈ જાય છે ત્યારે તેનો નાશ થાય છે ને અંદરથી તેનો નાશ થતા બહારથી તેનું કાર્ય થતું નથી. હવે અહીંયા મને એવું સમજાય છે કે અહીંયા એમ કહી રહ્યા છે કે પુરુષ સ્વતંત્ર છે, એટલે પુરુષ છે એને અમુક લિમિટમાં એને સ્વતંત્ર હોય છે, એટલે પ્રયત્ન કરવામાં સાધનોમાં પુરુષ સ્વતંત્ર હોય છે, પણ ફળ ઉપર તો ભગવાન પર ડિપેન્ડ હોય છે. એટલે આ જે જનરલ વાક્ય છે કે બીજાના રોકાણ વિનાનું તેનું જે સામર્થ્ય તે પુરુષાર્થન છે. એટલે પોતાને જેટલી સ્વતંત્રતા આપી છે એ સ્વતંત્રતાને ઉપયોગ કરી અને જે પણ પ્રયત્ન કરે તો એનું પુરુષાર્થન છે. પરંતુ જ્યારે બીજા પુરુષના સામર્થ્યથી તે રોકાઈ જાય છે ત્યારે તેનો નાશ થાય છે. એટલે જ્યારે બીજું સામર્થ્ય, બીજું અતિ બલવાન સામર્થ્ય આવે અને ત્યારે એ જે પુરુષાર્થન છે એ રોકાઈ જાય ત્યારે એનો નાશ થાય છે. અંદરથી તેનો નાશ થતા બહારથી તેનું કાર્ય થતું નથી. એટલે અંદરથી જો નાશ થઈ જાય તો બહારથી પણ કાર્ય નથી થતું. મને જે આ બહુ ક્લિયર નથી થતું આનું, પણ થોડું ઘણું મને આવું સમજાય છે, મને સમજાવતા નથી ફાવતું.
હવે આગળ કરું છું કે પુરુષાર્થનો તો પહેલા જ નાશ થયેલો, હવે તેણે તે જાણ્યું એવો અર્થ છે. એટલે પુરુષાર્થનો તો પહેલા જ આજે ગદા એમની નિષ્ફળ ગઈ ને જે પણ ઉદ્યમ કરતા એ પ્રભુ એના ઉદ્યમને નિષ્ફળ કરતા, એટલે આનું જે પુરુષાર્થ હતું એનો પહેલા જ નાશ થયેલો, હવે એને જાણ્યું એટલે હવે સમજમાં હવે આવ્યું એવો અર્થ છે. આગળ અથવા બલવાન ભગવાને તેને અટકાવી દીધું, એટલે એનું જે બળ છે એને ભગવાને અટકાવી દીધું. પ્રભુએ એને મતલબ એવી રીતે પર્પઝલી એને ક્રોધિત કરાવતા અને એને શસ્ત્ર જે છે એને નિષ્ફળ કરતા, એ રીતે એનું જે બળ હતું એને મતલબ કાર્ય કરતા અટકાવી દીધું. પોતાનું શબ્દથી અહીં ગદાએ કરેલું અને તે ગદા દ્વારા પોતાની એટલે કે હિરણ્યાક્ષની અંદર આવેલું જણાવેલું છે. આ ક્ષત્રિય હોવાથી આને શસ્ત્ર દ્વારા પ્રાપ્ત થયેલું અભિમાન જ મુખ્ય છે. તેથી તે શસ્ત્ર નિષ્ફળ થતા ગર્વરહિત પણ થયો, ત્યારે અભિમાન ન રહેતા તેને બીજાનો આશ્રય કર્યો. એટલે અહીંયા જે કહીશ ને કે સ્વપુરુષે પ્રત્યે તો અહીંયા બલવાન ભગવાન તેને અટકાવી દીધું. પોતાનું શબ્દથી ગદાએ કરેલું અને તે દ્વારા હિરણ્યાક્ષચંદ્ર એટલે ગદા જે છે શસ્ત્ર છે, એ શસ્ત્ર યુદ્ધમાં પ્રહાર માટેનું એક સાધન છે ને એ સાધનથી એ સાધન વિના તો યોદ્ધા કેટલી સમય લડી શકે, એટલે એ સાધનથી એના દ્વારા બલ આવેલું એવું જણાવેલું છે. એટલે પોતાનું શબ્દ ગદાએ કરેલું અને તે ગદા દ્વારા હિરણ્યાક્ષની અંદર આવેલું જણાય છે. આ ક્ષત્રિય હોવાથી એટલે ક્ષત્રિય હોય એને શસ્ત્રનું જ અભિમાન મુખ્ય હોય ને શસ્ત્ર જો નિષ્ફળ જાય તો એનો ગર્વ પણ જતો રહે. અને એ જ્યારે એમણે જોયું કે મતલબ જનરલ જોઈએ તો અભિમાન જ્યારે શસ્ત્ર છે એ કામ કરતું બંધ થઈ જાય એટલે એને શસ્ત્ર ઉપરથી એનું અભિમાન જતું રહે અને પછી એ બીજા શસ્ત્રનો ઉપયોગ કરે. એવી રીતે અહીંયા જે હિરણ્યાક્ષ છે એને જોયું કે એમને આટલી બલવાન જે ગદા છે એ ગદાને તો પ્રભુ રમત રમતમાં જ પકડી લે છે, તો એને હવે જે શસ્ત્ર છે ગદા એના ઉપર એમનો હવે વિશ્વાસ ન રહ્યો કે આ પ્રભુને કેવી રીતે મતલબ પરાજિત કરાવી શકશે, કે મારો જય કેવી રીતે થાય. એટલે હવે એને એ જે સાધન છે એના સાધનનો ત્યાગ કર્યો અને બીજાનો આશ્રય કર્યો. એમાં બીજાનો આશ્રય કર્યો એમાં 1 નંબરની ફૂટનોટ છે. બીજાનો એટલે શંકરના આયુધ ત્રિશુલનો એવો અર્થ જણાય છે. એટલે હવે હિરણ્યાક્ષે જે શંકર ભગવાનની આયુધ ત્રિશુલ છે એનો આશ્રય કર્યો. આગળ અસુર તો ક્રૂર હોય છે, શરીરનું બળ પણ તેનામાં કુદરતી હોય છે. આ તો અસુરોના દેવ પાસેથી વર પ્રાપ્ત કરેલ મોટો અસુર હતો, તેથી આનામાં 2 પુરુષાર્થ બાકી રહ્યા એમ કહેવાયું. એટલે અસુર છે એ ક્રૂર હોય છે ને પછી એનામાં મતલબ કેમ ક્રૂર કયા છે તો કહી રહ્યા છે કે એક તો એનામાં શારીરિક બળ કુદરતી એ લોકોમાં શારીરિક બળ હોય છે અને આ જે છે હિરણ્યાક્ષ એને તો કેવું છે કે દેવ પાસેથી વર પ્રાપ્ત કરેલો છે એટલે એ મોટા અસુર છે ને તેથી આનામાં 2 પુરુષાર્થ બાકી છે. એમાં આનામાં 2 પુરુષાર્થ બાકી રહ્યા એમાં 2 નંબરની ફૂટનોટ છે કે બીજા દેવનું અને પોતાનું અસુરનું શારીરિક. બીજા દેવનું એટલે અત્યારે શંકર ભગવાનના જે ત્રિશુલ છે એનો એને આશ્રય કર્યો છે એટલે એ દેવનું એમ કે એ દેવનું કે દેવના સાધન જે ત્રિશુલ છે એનું અને પોતાના અસુરનું શારીરિક એટલે જે શારીરિક બળ એનામાં હોય છે કુદરતી, એ 2 બળ હવે એનામાં બાકી રહ્યા. તેથી જ ફરી આપવા માંડેલી હોવા છતાં ગદા લેવાની તેને ના ઈચ્છા ન કરી. એટલે ભગવાને એને ગદા આપવાની ઈચ્છા હતી પણ તેમણે એ ગદા લેવાની ઈચ્છા ન કરી. જો તે લે તો કેટલાક સમય સુધી યુદ્ધ પણ કરે, કારણ કે તે ભગવાનના તેજના સંબંધ વાળી હતી. એટલે જો એ ગદા લઈને હિરણ્યાક્ષ જે પ્રભુએ લીધી હતી એ ગદા પાછી જો લે તો યુદ્ધ લાંબો સમય ચાલે, પરંતુ ને કેમ કે ભગવાનના તેજના સંબંધ વાળી એટલે કે વૈષ્ણવી તેજ વાળી હતી ગદા, એટલે તો યુદ્ધ જે આમની ઈચ્છા હતી હિરણ્યાક્ષની યુદ્ધ કરવાની યુદ્ધ ક્રીડાની તો એ ચાલુ રહેત. આગળ બીજા દેવનું સામર્થ્ય તેને ભાસવાથી તેને તે લીધી નહીં. એટલે બીજા દેવનું સામર્થ્ય એટલે અહીંયા શંકર ભગવાનના ત્રિશુલમાં એમ કે એને વધારે સામર્થ્ય વાળી લાગ્યું કેમ કે ગદા હવે એને એવું થયું કે હવે ગદા એનું કાર્ય નહીં કરે તો એમના માટે એને ત્રિશુલ મતલબ ધ્યાનમાં આવ્યું એટલે એ દેવનું સામર્થ્યને ભાસવાથી તેને તે ન લીધી. એટલે એમણે આ જે ગદા છે એ ન લીધી. એમ જાણીને જ ભગવાને પણ તે આપવા માંડેલી. એટલે ભગવાને પણ એને જયારે જોયું કે ભગવાને કે આ બીજા દેવના મતલબ આશ્રય કરી રહ્યો છે એટલે ભગવાને પણ એ માટે જ આપવા માંડેલી અથવા બીજા દેવનો સંબંધ તેને ન થાય તે માટે આપવા માંડેલી. આપવાનું કારણ હરિશબ્દથી કહેલું છે. તે સમયે ભગવાને તેના ઉપર દયા આવી. એટલે ભગવાન ઈચ્છતા નહોતા કે હિરણ્યાક્ષ એનો ભક્ત છે
અને આ રીતે બીજાનો આશ્રય કરે. એટલે ભગવાનને એની ઈચ્છા હતી અને એ કારણથી જ ભગવાન મતલબ હા બીજા સંબંધ દેવના સંબંધ તેને ન થાય એટલા માટે ભગવાન એને આપતા હતા. અને એ હરિ શબ્દથી, કેમ કે હરિ છે બધાની ઉપર બધાના દુઃખ હરનાર છે, એટલે આ રીતે જે આમનું પણ દુઃખ છે કે ભગવાનથી જય વિજય છે, ભગવાનથી દૂર થયા છે એટલા સમયથી, તો એ રીતે મને હરિશબ્દ સમજાય છે. ને તે સમયે ભગવાને તેના પર દયા આવી ને પહેલા તેનામાં વૈષ્ણવનું તેજ રહેલું હોવાથી કાંતિ હતી. એટલે જયારે પોતાની જે ગદા હતી એ ગદાને યુઝ કરતા ત્યાં ઉપયોગ કરતા હતા શસ્ત્ર તરીકે, ત્યારે એનામાં વૈષ્ણવનું તેજ રહેલું હોવાથી કાંતિ હતી. ગદા દ્વારા તે ભગવાનમાં આવી. હવે ગદા સામસામે યુદ્ધ ચાલતું, એ ગદા દ્વારા તે જે છે એ ભગવાનમાં આવીને જો તે ફરી ગદા લે તો તે જ તેનામાં ફરી આવે. જો હિરણ્યાક્ષ પાછી આ ગદા લેત તો જે વૈષ્ણવી તેજ છે એ એનામાં ફરી આવે, તે ન આવ્યું. એટલે જે એ તેજ છે એના હિરણ્યાક્ષમાં ન આવ્યું આગળ. તેથી વિશેષેણ સંપૂર્ણ રીતે ગતા જતી રહેલી છે પ્રભા કાંતિ જેની તેવો તે થયો એવો અર્થ છે. અહીંયા જે મૂળમાં વિગત પ્રભહ વિગત તો વિશેષેણ ગત એટલે વિશેષણ એટલે સંપૂર્ણ રીતે જતી રહી છે. શું જતી રહી છે? પ્રભા કાંતિ જેની. એટલે એમણે જયારે પોતાની ગદા નો આશ્રય છોડી અને શંકર ભગવાનના ત્રિશુલનો આશ્રય કર્યો ત્યારે એનું જે કાંતિ હતી એ કાંતિ જતી રહી એવો અર્થ છે. એટલે જે અહીંયા એવું સમજી શકાય કે એ જેને હિરણ્યાક્ષે અન્યનો આશ્રય કર્યો એના કારણે એનો આ જે વિગત પ્રભા કહ્યું છે કે એનું આ જતી રહી, કાંતિ જતી રહી અન્ય આશ્રયને કારણે. બાકી જો એ આ પ્રભુની સંબંધવાળી વૈષ્ણવી તેજવાળી ગદાથી કરે તો એનામાં તેજ ન જતું રહેતે, તો હજી યુદ્ધ લંબાત. એવું થોડું સમજાય છે. જે આ શ્લોક અહીંયા પૂર્ણ થયો. અને થોડું આ આગળની જે લાઈન છે ને કે બીજાના રોકાણ, સુબોધનીમાં બીજી જ લાઈન, બીજાના રોકાણ વિનાનું તેનું જે સામર્થ્ય તે પુરુષાર્થન છે, પરંતુ જયારે બીજા પુરુષના સામર્થ્યથી તે રોકાઈ જાય છે ત્યારે તેનો નાશ થાય છે. એટલે અહીંયા મતલબ પોતાનું જે ગદા હતી એ વાપરતો હતો ત્યાં સુધી પુરુષાર્થન હતું ને પછી જયારે બીજા પુરુષના સામર્થ્ય એટલે મતલબ આ યુદ્ધના કોન્ટેક્સમાં લઈએ તો જયારે ત્રિશુલ નું સામર્થ્યથી એને કર્યું તો એનું જે અંદરનું જે હતું તેજ એનો નાશ થયો અને પછી એ ગદા પણ કાર્ય કરતી બંધ થઈ. પુરુષાર્થનો તેનો પહેલા જ નાશ થયેલો છે. જે બહુ ક્લિયર નથી. હું આમાં આપ થોડો પ્રકાશ કરશો જે વિનંતી. એટલે પોતાના પુરુષાર્થનો નાશ પામતા તો પૌરુષે પ્રતિહતે, તો શું થયું? એના પુરુષાર્થનો નાશ થતા હતમાન થયો. માન એટલે ગર્વ, અભિમાન, એનો ગર્વ જતો રહ્યો. તો એ વિષયને અહીંયા કહી રહ્યા છે કે આ પુરુષાર્થનો નાશ કઈ રીતે થયો અથવા પ્રતિહત શબ્દથી તાત્પર્ય શું? તો ભગવાને એના પુરુષાર્થનને અટકાવી દીધો. પુરુષ જે છે એ સ્વતંત્ર કહેવાય છે. એ સ્વતંત્ર જો કોઈના દ્વારા અટકી જાય તો એના પુરુષાર્થનનો નાશ થઈ જાય છે. એમાં બે પ્રકારે એને અટકાવવાનું થાય છે, બહારથી અને અંદરથી. ભીતરથી તો એનું જે પોતાનું અભિમાન છે એ જ પૌરુષ છે. એટલે આગળ કહ્યું કે આ ક્ષત્રિય હોવાથી શસ્ત્ર દ્વારા પ્રાપ્ત થયેલું અભિમાન જ મુખ્ય છે. તો એનું અભિમાન ઘવાયું, નષ્ટ થયું કે રોકાયું. અચ્છા, એ તો ઠીક છે. હવે જે એક આગળ પ્રશ્ન આવ્યો હતો કે આને વરદાન શું પ્રાપ્ત થયું હતું, એની કથા નથી પ્રાપ્ત, તો અહીંયા જ આવા સંદર્ભ થોડો પ્રાપ્ત થાય છે. મહાસુર આ શબ્દના અર્થમાં અસુર દેવાદ લબ્ધવર, અસુરોના દેવ એટલે મહાદેવજી, એમનાથી એને વરદાન પ્રાપ્ત થયેલું છે. તો આ જે કંઈક અત્યારે હવે આગળની જે કથા આવશે ત્રિશુલ ને બધું એ મહાદેવજી દ્વારા એને પ્રાપ્ત થયેલું છે એવું આમાં આવી રહ્યું છે. દેવાંતર વર પ્રાપ્તમ શૂલમ ગ્રહિતવાન, અન્ય દેવ પાસેથી વરમાં પ્રાપ્ત થયેલ શૂલ એને ગ્રહણ કર્યું. હા જે મારો એક શ્લોક બાકી છે કરું. અચ્છા હા, એક મિનિટ. અહીંયા જે આપણે વરદાનનું કીધું ને જે તો એ
22મા શ્લોકમાં એવું આવ્યું હતું, બ્રહ્માજી એવું કહી રહ્યા હતા કે મારી પાસેથી વર પ્રાપ્ત કરેલો અસુર. એટલે એવું સમજાય કે એમને મહાદેવ અને બ્રહ્મા બંને પાસેથી વર પ્રાપ્ત કરેલા, કે પછી બ્રહ્મા દ્વારા શંકર દ્વારા એવી રીતે? એ ખ્યાલ ના આવ્યો. આપે કહ્યું એ મને ખ્યાલ આવ્યો, પણ અહીંયા બ્રહ્મા ઉવાચ કરીને મારી પાસેથી આવ્યું છે. હશે કોઈ પુરાણાંતરમાં એવી પણ કથા. હા જી જી જી, પ્રણામ જી. કરો ભલે આગળ. હા જી. શ્લોક 13. પછી ઉત્થાનિકા, પછી તેણે બીજા દેવના વરથી પ્રાપ્ત થયેલું ત્રિશુલ લીધું, એમ નીચેના શ્લોકમાં કહે છે. આમાં કારિકા 7માં આવેલું છે કે પછી ભગવાનની લીલાથી શત્રુના પુરુષાર્થનો નાશ થયો, એ 12મા શ્લોકમાં આપણે જોયું ને. એ પ્રમાણે 6 શ્લોકોથી ગદા યુદ્ધ કહ્યું, એ ગદા યુદ્ધ અહીંયા પૂર્ણ થયું. હવે 2 શ્લોકોથી શૂલથી જ કરેલું યુદ્ધ કહેશે. એટલે 13મો અને 14મો એ 2 શ્લોકથી ત્રિશુલથી જે યુદ્ધ કર્યું છે એ કહેશે. આગળ શ્લોક. જગ્રાહ ત્રિશિખમ શૂલમ જ્વલજ્વલન લોલુપમ યજ્ઞાય ધૃતરૂપાય વિપ્રાય અભિચરત અન્યથા. અભિચરણ અન્યથા. યથા યથા સોરી, વિપ્રાય અભિચરણ યથા. શ્લોકાર્થ. વિપ્રને હણવા મંત્રનો પ્રયોગ કરનારની પેઠે દેહ ધારણ કરેલા યજ્ઞને હણવા માટે બળતા અગ્નિની પેઠે નાશ કરનારું 3 શિખાવાળું શૂલ તેણે લીધું. સુબોધનજી, શૂલ એટલે સોયના જેવું અણીવાળું, 3 શિખાવાળું એટલે વિંધી નાખનારી 3 અણીઓવાળું ત્રિશુલ, એવું અર્થ થયો. એટલે ત્રિશુલનો અર્થ અહીંયા 3 જે શિખાવાળું અને સોયની અણીવાળું હોય એવું ત્રિશુલ. તે અગ્નિની પેઠે બાળનારું પણ હતું એમ સૂચવવા શિખા શબ્દ યોજેલ છે. એટલે જે કહ્યું છે ને ત્રિશિખમ, એટલે આ જે ત્રિશુલ હતું એ અગ્નિની પેઠે બાળનારું હતું, એટલા માટે શિખા શબ્દ યોજેલું છે. તેવું ન હોય એટલે કે જો અગ્નિની પેઠે બાળનારું ન હોય અને અત્યારે આપણને જેમ ફોટામાં એમાં એમને દેખાતું હોય ત્રિશુલ જે એવું હોય તો દેવથી પ્રાપ્ત થયેલું ન હોય. એટલે દેવથી પ્રાપ્ત થયેલું ન હોય એ જેવી રીતે લીધું હોય, પણ દેવથી પ્રાપ્ત થયેલું હોય એ તો બળતો જે અગ્નિ તેની પેઠે નાશ કરનારું હોય એ રીતે સમજાય છે. આગળ આથી એમ જણાવેલું છે કે સુદર્શનની પેઠે આને પણ લજ્જા જ થઈ, તેમ ન હોત તો તે પોતે જ વેર વાળવાની પ્રવૃત્તિ કરવા ઈચ્છતું હતું. એમાં સુદર્શનની પેઠે અને પ્રવૃત્તિ કરવા ઈચ્છતું હતું, એમાં 1 નંબરની ફૂટનોટ છે. ભગવાને સુદર્શન લીધું એમ પાછળ શ્લોક 5 થી 7 ઉપરથી સ્પષ્ટ થાય છે. જે આપણે જોયું કે સુદર્શનને યાદ કર્યું ભગવાન, અને સુદર્શનને લીલાને માન નથી આપ્યું, કેમ કે પ્રભુ આ રીતે થોડા ડાઉન થઈ અને એની હાથમાંથી ગદા પડી જાય એ સુદર્શનને માન્ય નથી એ લીલા, એ રીતે આપણે જોઈ ગયા આગળ. છતાં સુદર્શન પોતે હિરણ્યાક્ષનો વધ હજી નથી કરતું, તેથી તેને લજ્જા થઈ છે એમ જણાય છે. ભગવાન તેને પ્રેરણા કરશે ત્યારે તે કાર્ય કરશે. શ્લોક 14 થી 22માં. એટલે સુદર્શનને જ્યારે ભગવાન એને પ્રેરણા કરશે, આજ્ઞા કરશે, ત્યારે જ એ કાર્ય કરશે, એટલે કે હિરણ્યાક્ષને મારશે. આગળ ફૂટનોટમાં જ તેની પેઠે ત્રિશુલ પોતે જ વેરવાળાની પ્રવૃત્તિ કરવાની ઈચ્છાવાળું હોવા છતાં પણ લજ્જા થવાથી કાર્ય કરતું નથી, દેવતાની પ્રેરણાથી કરશે એવો અર્થ જણાય છે. એટલે ત્રિશુલ પોતે પણ જેમ સુદર્શન રીતે ત્રિશુલ એ પણ મતલબ લજ્જાવાળું, એને કેવું કહ્યું કેમ કે એ પણ વેરવાળાની પ્રવૃત્તિ કરવાની ઈચ્છાવાળું છે, પણ જ્યારે દેવતા પ્રેરણા કરે ત્યારે જ એ કરી શકે, દેવતાની આજ્ઞા વિના એ કાર્ય ન કરી શકે. હવે આગળ દેવતાની પ્રેરણાથી તેને પ્રવૃત્તિ કરી એમ સૂચવેલું છે. અથવા આની અંદર કૃત્યારૂપ તામસી શક્તિ હોવાથી આ તેવું હતું. આ તેવું હતું એમાં 2 નંબર ફૂટનોટ. તેવું એટલે બળતા અગ્નિની પેઠે નાશ કરનારું. એટલે આ જે ત્રિશુલ હતું એ કેવું હતું કે એની અંદર તામસી શક્તિ હતી અને એ અગ્નિની પેઠે નાશ કરનારું હતું. આગળ કારણ કે દેવતાની પોતાને નભાવનાર સિવાયના બીજાઓ ઉપર શક્તિ ચાલે છે. એટલે દેવતાઓ છે એને પોતાને જે નભાવે, પોતાનું જે પોષિત હોય, પોષણ જે કરતા હોય એના સિવાય બીજા ઉપર શક્તિ ચાલતી હોય છે. તો જે દેવતાના અસ્ત્ર છે એની પણ એ જ રીતે બીજા ઉપર શક્તિ ચાલતી હોય છે. બધાએ દેવતાઓને નભાવનાર યજ્ઞ છે અને તે પણ સાક્ષાત દેહધારી પ્રકટ હતા.
તેમનો વિરોધ કરવામાં આવે તો પોતાનો આત્મા જ ન રહે. એટલે બધાય દેવતાઓ છે એ બધાને નભાવનાર યજ્ઞ ભગવાન છે. એ યજ્ઞ ભગવાન અત્યારે સાક્ષાત દેહ ધારણ કરીને પ્રગટ થયા છે અને અત્યારે હિરણ્યાક્ષ એનો વિરોધ કરવા માટે શંકર ભગવાન જે ત્રિશૂળ શસ્ત્રને વાપરી રહ્યા છે, તો જો એનો વિરોધ કરવામાં આવે તો પોતાનો આત્મા જ ન રહે. તે નભાવનારને જ તે દેવતાથી જે હણવા પ્રયાસ કરે તે મૂર્ખ છે. એટલે જે એને નભાવી રહ્યા છે, યજ્ઞ છે એ નભી રહ્યો છે યજ્ઞ દેવને કારણે, તો એ યજ્ઞ નભાવનાર જે ભગવાન છે એને જ વિરોધ કરીને એને જ હણવા માટે આ પ્રયાસ કરે છે, તો એ મૂર્ખ છે. કેમ કે એ જે શંકર ભગવાન જે એ બધાને પણ નભાવનાર તો આ યજ્ઞ ભગવાન વરા ભગવાન છે, એ રીતે કહી રહ્યા છે અહીંયા. હવે આગળ એને કહી રહ્યા છે કે વિપ્રને હણવા પ્રયોગ કરનારની પેઠે શબ્દોથી ભગવાનનો નભાવનાર હોવા પણ દ્રષ્ટાંતથી સિદ્ધ કરે છે, કારણ કે હણવાનો પ્રયોગ મંત્રથી થઈ શકે અને તે મંત્ર બ્રાહ્મણને આધીન છે. તે જ મંત્રથી તે જ બ્રાહ્મણનો અપરાધ કરવો યોગ્ય નથી, એવો અર્થ છે. એટલે કોઈ મંત્ર હોય એ મંત્રને હણવા માટે ઉપયોગ કરતા હોય તો એ મંત્ર છે એ બ્રાહ્મણને આધીન હોય છે, તો બ્રાહ્મણ એ મંત્ર કરાવે ત્યારે એ મંત્ર કરી શકીએ. તો એ બ્રાહ્મણને અધીન મંત્ર છે, એ મંત્રોનો આપણે બ્રાહ્મણ ઉપર ઉપયોગ કરીએ તો એ અપરાધ કરવો યોગ્ય નથી. તો એ રીતે સમજાવી અહીંયા એવી રીતે મને સમજાય છે અહીંયા કે ભગવાન છે યજ્ઞ ભગવાન, એને મારવા માટે અત્યારે અહીંયા શંકર ભગવાનનું જે ત્રિશૂળ જે આ વાપરી રહ્યા છે, તો એ મતલબ એ જે અપરાધ છે એ યોગ્ય નથી. અને આ ગયા વખતે મેં સાંભળ્યું ત્યારે થોડું જે આપે એવું આજ્ઞા કરેલી કે આ જે શંકર ભગવાનનું આ જે ત્રિશૂળ છે એ અહીંયા પણ મતલબ આમાં કે આત્મા જ ન રહે, એટલે એમાં થોડું કહ્યું હતું કે ભગવાન છે શંકર ભગવાન એ જયારે આ શસ્ત્ર ફેંકે છે ત્યારે એની જે શક્તિ હોય છે ને લઈ લે છે, એટલે એનામાં આધિદેવિક શક્તિ શંકર ભગવાન લઈ લે છે ને પછી જે શસ્ત્ર વાપરે છે ને ત્યારે એ ફક્ત આધિભૌતિક જ હોય છે. એટલા માટે એ જે એમ કહ્યું કે તો પછી શંકર ભગવાને આપ્યું શું કામ, એક પ્રશ્ન થયો હતો, પણ એ એમને દેવતા પાસેથી શંકર ભગવાન પાસેથી પ્રાપ્ત કરેલું હતું ને સમય આવ્યો ત્યારે એને ઉપયોગ કરવા માટે એ લીધું, પણ પછી એ કાર્ય મતલબ કરી ન શક્યું. એ રીતે થોડું મને જે સમજાય છે. આ શ્લોક પૂર્ણ થયો જે મારું નિરૂપણ પણ પૂર્ણ થયું. દંડવત પ્રણામ જે આ વિષય આગળ આવવાનો છે, સ્પષ્ટ થશે. અહીંયા વિરામ રાખ.